हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण थैंक यू उर्मिला माता जी फॉर योर नाइस कीर्तन हरे कृष्ण एंड प्रभुजी। હરે કૃષ્ણ વેલકમ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે બધા જ વહાલા વૈષ્ણવ ભક્તોનું હરે કૃષ્ણ વેલકમ કીર્તિ માતાજી ભાનુબેન મેહુલ પટેલ પ્રભુ જિજ્ઞાસા પિત્રોડા માતાજી હરી બોલ હરે કૃષ્ણ વ્રજરાની વિનેતા માતાજી હરે કૃષ્ણ વેલકમ हरे હેતલ कृष्ण માતાજી प्रभु जी, सादर प्रणाम। हरे कृष्ण સાદર प्रभु जी પ્રણામ ભાવ સિંધુ प्रभु શ્રી जी। ચૈતન્ય પ્રભु હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુ માનસી માતાજી હિરણમય કેશવી માતાજી હરી બોલ હરે કૃષ્ણ हरे ખૂબ कृष्ण ખૂબ हरे कृष्ण હૃદયપૂર્વકનું સ્વાગત છે બધાનું हरे कृष्ण ભગવદ प्रभु जी। ગીતા हरे कृष्ण प्रभु जी હરી બોલ હરે કૃષ્ણ દીપેશ્વરીજી હરે કૃષ્ણ દીપલ માતાજી હરે કૃષ્ણ हरे कृष्ण યશવી हरे कृष्ण માતાજી प्रभु जी। હરે કૃષ્ણ હરી બોલ ખૂબ ખૂબ આનંદ થાય છે તમને બધાને બહુ સમય પછી એક हरे વચ્ચે એક कृष्ण બેચ प्रभुजी। નો ગેપ થયો હરે કૃષ્ણ રતિલાલ પ્રભુ વેલકમ ડોક્ટર અર્ચના हरे ચૌહાણ कृष्ण। માતાજી हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम दंडवत स्वभक्ति प्रणाम। श्रिया माताजी हरि बोल हरे कृष्ण पारुल माताजी प्रभु जी। एंड हरे कृष्ण शीतल महिडा माताजी पुनीता भट्ट माताजी मीनाक्षी बेन व्यास माताजी एंड हरे कृष्ण हितेश्री प्रभु जी। साधु माताजी हेमलता माताजी हरे कृष्ण अश्विन प्रभु चंद्रिका परमार माताजी मुकेश प्रभु खूब खूब हृदयपूर्वक નું સ્વાગત છે આપ हरे સૌનું कृष्ण प्रभु। ઇસ્કોન મેંગલુરુ हरे શ્રી શ્રી कृष्ण प्रभु રાધા जी। ગોવિંદ મંદિર કુલાઈ તરફથી हरे વેલકમ हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे जगन माता जय कृष्ण श्री प्रभु माता जी जी। हरे कृष्ण जयेंद्र प्रभु आरती माता जी गायत्री माता जी दंडवत प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम हरे कृष्ण શરૂઆત કરીશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં શ્રી પ્રભુપાદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ સાથે આપણે આ નવી બેચ 48મી બેચની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ ખૂબ મને આનંદ થાય છે કે ફરીથી તમારા બધાની આ લેવલ 1ની સેવા કરવાનો મોકો મને પ્રાપ્ત થયો છે ભગવદ્ ગીતા સમજો 18 દિવસ અને 18 અધ્યાય ભગવદ્ ગીતાના બેઝિક કોર્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે વેલકમ પરેશ શાહ પ્રભુજી હરે કૃષ્ણ દર્શના ભટ્ટ માતાજી હરે કૃષ્ણ हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण भगवान श्री श्री राधा गोविंद की जय श्रील हरे कृष्ण प्रभुपाद प्रभुजी। की जय हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु ओम दंडवत प्रणाम। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं सागरजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं
શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા હરે સિંધુભ્ય કૃષ્ણ એવ ચ પ્રભુજી પતિતાનાં દંડવત પ્રણામ. પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી જીવેશ્વર દંડવત પ્રણામ. કૃષ્ણચંદ્ર પ્રભુ કી હરે જય. કૃષ્ણ પ્રભુજી Welcome. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત કલ્પના પ્રણામ. માતાજી હરે કૃષ્ણ. કોમલ કિરણ ગૌર માતાજી હરે કિરલ કૃષ્ણ પાઠક પ્રભુજી દંડવત માતાજી પ્રણામ. પ્રભુજી. દંડવત હરે પ્રણામ કૃષ્ણ કીર્તિ પ્રભુજી. માતાજી કીર્તિ હરે માતાજી કૃષ્ણ વેલકમ હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. બીના માતાજી હરે કૃષ્ણ હરે તારાબેન કૃષ્ણ. બારિયા માતાજી હરે કૃષ્ણ બહુ સમય વેલકમ પછી મળ્યા. યસ હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું હરે કૃષ્ણ શરૂઆત તમને કરીશું પણ આપણે આનંદ છે. યસ અમે પણ રાહ સેમ જોતા હિયર હતા. હરી બોલ હરે કૃષ્ણ. અમરીશ પટેલ પ્રભુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. વેલકમ વેલકમ પ્રભુ કેમ છો તબિયત સારી પ્રભુ હવે ઓલ વેલ સારું છે. ફિઝિયોથેરાપી ચાલુ. યસ યસ ગેટ વેલ સોન હરે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ભગવાન શ્રી રાધા ગોવિંદજી પ્રભુજી. કે જલ્દીથી તમે હરે કૃષ્ણ સ્વસ્થ થઈ પ્રભુજી જાવ દંડવત કમ્પ્લીટલી પ્રણામ. દંડવત પ્રણામ લલિત કુમાર વેદ પ્રભુનો અવાજ છે હરી બોલ હરે કૃષ્ણ હા પ્રભુજી હરી બોલ. અલ્પેશ કલોત્રા પ્રભુ આફ્ટર લોંગ ટાઈમ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ યસ પ્રભુ પ્રભુજી. ઘણા બધા પાર્ટિસિપન્ટ છે જે બહુ સમય પહેલા જોઈન થયા હતા અને આજે ફરીથી દેખાઈ રહ્યા છે અને રેગ્યુલર પાર્ટિસિપન્ટ પણ છે અને ઘણા બધા નવા પાર્ટિસિપન્ટ પણ છે ઓકે સ્વાગત છે તમારું બધાનું શરૂઆત કરશું આપણે આજનો અધ્યાય ચેપ્ટર નંબર 1 પણ અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે થોડું આ કોર્સ વિશે ચર્ચા કરીશું અને પછી આપણે અધ્યાય તરફ આગળ વધીશું તમે તમારા માઇક બધા મ્યુટ કરી દેજો જેથી બધાને સાંભળવામાં સરળતા પડે તમારે બોલવું હોય તો તમે એકલો ડિજિટલ હેન્ડ રેસ છે એ તમે કરજો તો હું તમને અહીંથી મ્યુટ કરીશ મુકેશ પ્રભુ વેલકમ નવા પાર્ટિસિપન્ટ છે બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભાવસિંધુ પ્રભુ તમે મ્યુટ કરી શકો છો ને તમે કો હોસ્ટ છો તો કોઈ હેન્ડ રેસ કરે તો તમે એને બરાબર ને હા પ્રભુ હરે કૃષ્ણ યસ પ્રભુ તો આજના અધ્યાય તરફ આગળ વધતા પહેલા થોડું અધ્યાય વિશે જાણી લઈએ ઓરિએન્ટેશન બરાબર થોડું સમજી લઈએ કઈ રીતના કોર્સ ચાલશે અભ્યાસક્રમનો નાનો એવો પરિચય તો શરૂઆત ક્યાંથી થઈ ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ બરાબર સરસ મજાનું મંદિર ભવ્યાતિ ભવ્ય મંદિર હમણાં જ બન્યું ભગવાન શ્રી રાધા ગોવિંદ ત્યાં બિરાજમાન થયા અને મેંગલુરુથી આ કોર્સને પ્રસારિત કરવામાં આવે છે ઓલ ઓવર વર્લ્ડની અંદર આખા વિશ્વમાં અલગ અલગ ભાષામાં અલગ અલગ લેંગ્વેજમાં ટીચરો બધા સેવા આપી રહ્યા છે વોલેન્ટિયર બધા સેવા આપી રહ્યા છે અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિદાન સ્વામી પ્રભુપાદના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આ કોર્સ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે આજે આ 48મી બેચ છે વચ્ચે ઘણા બધા ગેપ ગણીએ તો 5.5 વર્ષની આસપાસથી આ કોર્સ ચાલી રહ્યો છે અને ઓલમોસ્ટ આપણે 10 થી 12 લાખ 10 લાખ કરતા વધારે પાર્ટિસિપન્ટને આપણે રજીસ્ટ્રેશન લઈને ભગવદ ગીતા આપણે એમને સમજાવી ચૂક્યા છીએ અને એવા હજારો ભક્તો છે જેના જીવનમાં પરિવર્તન આ કોર્સ દ્વારા થયું છે જેને જીવન જીવવાનો એક અભિગમ પ્રાપ્ત થયો છે આ કોર્સ દ્વારા એવા હજારો ભક્તો છે કે જે ઘરે બેઠા ભગવદ ગીતાને સમજી જીવનમાં ઉતારી અને એ પોતાનું જીવનને આગળ વધારી રહ્યા છે સરસ રીતના વૈદિક પદ્ધતિ પ્રમાણે જીવન જીવતા તો મને ખૂબ આનંદ થાય છે તમારું બધાનું ફરીથી હું સ્વાગત કરું છું આજે 48મી બેચ
હમણાં નિયર અબાઉટ 50મી બેચ આવી જશે, બરાબર ને? એક બેચ પછી 50મી બેચ. પેલી બેચ થી શરૂઆત થઈ હતી તો ખાલી ઇંગ્લિશમાં કોર્સ શરૂઆત થઈ હતી, બરાબર. એવું હતું કે એટલું બધું રજીસ્ટ્રેશન નહીં મળે, પણ પેલી બેચમાં ઝૂમ ક્રેશ થઈ ગયું હતું, ઝૂમની જે લિમિટ છે એ ફૂલ થઈ ગઈ હતી, અને પછી અલગ અલગ ટીચરો સેવા આપતા ગયા. તો આજે અલગ અલગ બધી જ લેંગ્વેજ, મલયાલમ હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મરાઠી હોય, તુલુ હોય, બરાબર, અલગ અલગ ભાષામાં ઘણા બધા ટીચર આ સેમ કોર્સ, ભગવદ ગીતાનો બેઝિક કોર્સ, આ લેવલ 1 કોર્સ છે. આના પછી લેવલ 2, લેવલ 3, લેવલ 4, અને અલ્ટિમેટ જે કોર્સ છે ભક્તિ શાસ્ત્રી, જે લેવલ 5 એડવાન્સ કોર્સ જે કહેવાય છે, એ ભક્તિ શાસ્ત્રી કોર્સ. અલગ અલગ આવી રીતના કોર્સ 5 લેવલમાં કોર્સ ચાલી રહ્યા છે, જેમાં તમે આજે રજીસ્ટ્રેશન કરાવ્યું છે લેવલ 1 નો કોર્સ છે, જે આપણે આજ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં 18 દિવસ અને 18 અધ્યાય, રોજ આપણે 1 કલાકનો સમય લેશું એક ચેપ્ટર માટે, બરાબર. અને એમ કરતા કરતા 18 અધ્યાય પૂરા કરશું, અને 18મા દિવસે આ જ્ઞાન યજ્ઞ પૂર્ણ થશે, બરાબર. તો આ ટેમ્પલ એડ્રેસ છે, તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો. ક્યારેક મેંગલોર સાઈડ જવાનું થાય તો જરૂરથી મંદિર વિઝિટ કરજો. સુંદર મંદિર, ભગવાનના સુંદર વિગ્રહ, મોટો હોલ, અને સવારમાં મંગલા આરતીથી લઈ અને ખૂબ આનંદ થાય. અને આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટ છે. એમને મેં ત્યાં ગયા હોય, બરાબર, તો ખૂબ આનંદ આવે. બાજુમાં જ સમુદ્ર, બરાબર, દરિયા કિનારો, બીચ છે, અને ઘણા બધા ધાર્મિક આજુબાજુમાં ધામ છે, ક્ષેત્ર છે, જ્યાં ફરવાનો ખૂબ આનંદ આવશે તમને લોકોને. તો એડ્રેસ નોટ કરજો, ક્યારેક જવાનું થાય તો જરૂરથી જજો. 1 કલાકનો ક્લાસ રહેશે, રોજ એક ચેપ્ટર, એક અધ્યાય આપણે ઓવરવ્યૂ લઈશું, મુખ્ય પાસાને કવર કરીશું, અને અધ્યાય પૂરો થઈએ તમને પ્રશ્ન પૂછવાનો મોકો મળશે, બરાબર. આખા અધ્યાયમાં તમે જે કઈ ના સમજ્યા હોય, ભગવદ ગીતાને રિલેટેડ બીજા કઈ ક્વેરી હોય, તો તમે આ અધ્યાય પૂર્ણ થયે પૂછી શકશો, બરાબર. અને બીજું, નાના ક્વિઝ આવશે. આ ચેપ્ટર 1 પૂરું થાય તો ભાવસિંધુ પ્રભુ, જે તમારા કો હોસ્ટ એડમિન આ બેચના છે, એ તમને મોકલશે, અમરીશ પટેલ પ્રભુ, ભાવસિંધુ પ્રભુ, બરાબર. કઈ રીતના એક ક્વિઝ તમારે આપવાની છે એનો એક નાનો એવો વિડીયો તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરશે. તો તમને બધાને વિનંતી છે કે જે લોકોએ રજીસ્ટ્રેશન ના કરાવ્યું, ડાયરેક્ટ લિંક થ્રુ જોડાયા હોય, એ લોકો ખાસ રજીસ્ટ્રેશન કરાવી અને આપણી સપ્ટેમ્બરની બેચ વોટ્સએપનું જે ગ્રુપ છે ને એમાં જોડાઈ જજો, કારણ કે બધા નોટિફિકેશન ત્યાં મળશે, બરાબર ને? એટલે ખાસ તમે લોકો ત્યાં જોડાઈ જજો. ઓકે. અને ખરેખર સિરિયસ ભગવદ ગીતા વાંચવી હોય સિરિયસલી, તો એના માટે બુકની જરૂર પડશે. તો કદાચ અત્યારે હાર્ડ કોપી ના વસાવી હોય તો તમે એક સોફ્ટ કોપી અહીંથી ડાઉનલોડ કરી શકશો. આની લિંક પણ તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે. અને હાર્ડ કોપી ખરીદી લો તો વેલ એન્ડ ગુડ, કારણ કે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર, આખા વિશ્વમાં સૌથી વધારે વેચાતી વંચાતી કોઈ ભગવદ ગીતા હોય તો આ મારા હાથમાં જે ભગવદ ગીતા એ છે, ભગવદ ગીતા યથારૂપ, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર ને? આખા વિશ્વમાં જે પરિવર્તન આવ્યું હોય, અને આખા વિશ્વમાં ખૂણે ખૂણે જે કૃષ્ણ ભક્તો તમને જોવા મળે છે, જે વૈષ્ણવો જોવા મળે છે, પછી એ રશિયન હોય, અમેરિકન હોય, જાપાનીઝ હોય કે ચાઇનીઝ હોય, બરાબર, એ માત્ર ને માત્ર અમારા હાથમાં જે ભગવદ ગીતા છે એ વાંચીને એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે, બરાબર. તો ખાસ આ ભગવદ ગીતાની એક હાર્ડ કોપી તમે લોકો જરૂર પરચેસ કરી લેજો, જેથી આ કોર્સ સમજવામાં થોડું તમને ઈઝી પડશે. થોડા વોટ્સએપના નિયમો છે, પાલન કરીશું. ટીચર અને એડમિન નો પરિચય. ટીચર તરીકે હું અહીંયા તમારો સેવક, મારું નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જીતેન્દ્રિય ગોપેશ દાસ, જે મારા ગુરુ મહારાજે મને નામ આપ્યું છે, બરાબર. મારું આધ્યાત્મિક નામ છે જીતેન્દ્રિય ગોપેશ દાસ. મારું મટીરિયલ નામ છે ડોક્ટર જિગ્નેશ કોરસિયા. બાય પ્રોફેશન ડોક્ટર એનોરેક્ટલ સર્જન છું. છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરું છું એઝ એ ડોક્ટર તરીકે પોતાની હોસ્પિટલમાં, અને રાજકોટ જિલ્લાથી બિલોંગ કરું છું, ગુજરાતથી. અને એઝ એ દાસ તરીકેની મારી જે સેવા છે ભગવાનના શ્રી ચરણોમાં, એ ઓલમોસ્ટ છેલ્લા 3-3.5 વર્ષથી લેવલ 1, 2 ભક્તિ શાસ્ત્રી, લેવલ 5 ની ટીચિંગ સેવા અને બીજી ઘણી બધી સેવાઓ સાથે હું જોડાયેલો છું. સાથે સાથે ડાયરેક્ટ સેવા, ઇનડાયરેક્ટ સેવા, ઓનલાઈન સેવા, ઓફલાઈન સેવા સાથે ઘણા સમયથી જોડાયેલો છું. આપણી સાથે આપણા એડમિન છે, એ પણ એમનો પરિચય આપશે પોતાનો માઇક ચાલુ કરીને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. મારું નામ છે ભાવ સિંધુ શ્રી ચૈતન્ય દાસ. આધ્યાત્મિક નામ છે જે મારા ગુરુએ અમને આપ્યું છે, જે રિસન્ટલી અમારું. હા, અને મારું મટીરિયલ નામ છે ભાવિન પટેલ. હું વડોદરાથી બિલોંગ કરું છું,
અને ઇસ્કોન મેંગલુરુ સાથે છેલ્લા 2 વર્ષથી હું જોડાયેલો છું અને હું છેલ્લા 8 મહિનાથી પોસ્ટ એડમિનની સેવા આપી રહ્યો છું. તો તમને જે કંઈક પ્રોબ્લેમ હોય ક્વિઝ રિલેટેડ કે ક્લાસમાં જોઈન થવાનું કે જે કંઈક હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારી સાથે બીજા અમારા પોસ્ટ એડમિન છે ચંખના માતાજી, એ બી તમે એમનો બી કોન્ટેક્ટ કરી શકો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જંખના માતાજી, આર યુ ધેર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, યસ પ્લીઝ. દંડવત પ્રણામ. યસ. હું લગભગ બે અઢી વર્ષથી ઈસ્કોન મેંગલુરુમાં જોડાયેલી છું અને સવા વર્ષથી હું લગભગ કો-હોસ્ટની સેવા આપું છું. તમને કોઈ પણ માની લો કે કોઈ લેડીઝ કોઈ જેન્ટ્સને જલ્દી વાત ના કરી શકે તો એ લોકો મને બી કોન્ટેક્ટ કરી શકે છે. કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો એના રિલેટેડ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. એટલે અહીંયા રહેલા જે લેડીઝ, જે મારા માતાજીઓ છે, એને કઈ પ્રશ્ન હોય તો જંખના બારોટ માતાજીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને પ્રભુજી માટે ભાવ સિંધુ પ્રભુ તમારી સેવામાં ઉપસ્થિત છે. બીજા જૂના પાર્ટિસિપેન્ટને પોતાનો કોઈ અનુભવ શેર કરવો છે અમારી સાથે? તમારા જીવનમાં કઈ પરિવર્તન આવ્યું હોય તો નાનું 2 મિનિટમાં તમે આપી શકો. એનીબડી? કોઈ પ્રીવિયસ પાર્ટિસિપેન્ટ જેને ભગવદ્ ગીતા વાંચી હોય, સમજી હોય, એના જીવનમાં કઈ પરિવર્તન આવ્યું હોય અને આપણી સાથે જોડાયેલા હોય એવા કોઈ પાર્ટિસિપેન્ટ હેન્ડ રેઝ કરો તો એમને અનમ્યુટ કરીએ, જેથી બીજા પાર્ટિસિપેન્ટને તમારા થકી પ્રેરણા પ્રાપ્ત થાય. યસ, લલિત કુમાર વેદ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. Yes, હું ઓગસ્ટ 21 થી જોડાયો છું અને આ ઓગસ્ટ 24 ગયું 36 બેચ થઈ, એમાં 3 બેચ નથી થઈ, એટલે 33 બેચ થી જોડાઉં છું અને લેવલ 1, 2, 3, 4 ત્યાં સુધી કર્યું છે. પણ લેવલ 1 તો વારંવાર જોઈન્ટ કર્યું જ છે કાયમ માટે. સવારની બેચ અને ક્યારેક બંને, સવારની અને સાંજની, અને ઘણો જીવનમાં ફેર પડે છે. અત્યારે હું 5:45 થી બેઠો છું. હું 1 કલાક ક્યારેય બેસતો નહોતો એક સાથે, તકલીફના કારણે. અત્યારે હું 5:45 થી બેઠો છું અને કોઈ વાંધો નથી આવતો એમ. અને બાકી જીવનમાં એમ કે શું નથી કરવાનું એ યાદ આવી જાય છે તરત જ, કે આ આપણે કાંઈ નથી કરવાનું એમ. એટલે ઘણો બધો ફરક પડે છે અને ક્યારેય છોડવાનું મન નથી થતું. ક્યારેય એમ થાય કે આ ક્લાસ નથી તો એકદમ એમ કે ઉદાસ જેવા થઈ જવાય છે કે ચાલો આ ક્લાસ વગર તો જરાય મજા નથી આવતી. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. ખૂબ સરસ. અમારા બધાના પ્રેરણાના સ્ત્રોત એવા બધા વરિષ્ઠ વૈષ્ણવો અમારી વચ્ચે ઉપસ્થિત એવા લલિત કુમાર વેદ પ્રભુ. એમને ખૂબ ફિઝિકલ પ્રોબ્લેમ, હેલ્થ રિલેટેડ ઘણા બધા પ્રશ્ન છે. એમના અલગ અલગ ઓપરેશન, અલગ અલગ સર્જરી, મેડિસિન ચાલુ, વારંવાર હોસ્પિટલાઇઝ થવું, કમરનો દુખાવો, કિડની રિલેટેડ કંઈક ને કંઈક ઇસ્યુ વારંવાર થાય છે. છતાં એ હોસ્પિટલમાં હોય, છતાં એ ક્લાસમાં હંમેશા હાજર હોય અને બીજાને પ્રેરણા આપતા હોય. અને સાથે એવું નથી ખાલી ક્લાસમાં આવીને સાંભળવું. ખૂબ મહત્વની વસ્તુ છે કે ક્લાસમાં આવીને એ વર્ડ ટુ વર્ડ એની નોટ હોય છે. ઈચ એન્ડ એવરી ક્લાસ તમે કોઈ પણ લેવલ 1, 2, 3, 4, ઇવન ભક્તિ શાસ્ત્રી, બરાબર, એ યુટ્યુબમાં જોઈને પણ એની પાસે એની તમને નોટ મળી જાય. બરાબર ને, કે કયા ક્લાસમાં શું આવે, ભગવદ્ ગીતાના કયા ચેપ્ટરમાં શું કહેવા માંગે છે, બરાબર, અર્જુન ને ભગવાન વચ્ચેનો સંવાદમાં ઝીણવટ ભરી એકદમ કહેવાય ને રિસર્ચ વર્ક કરતા હોય તેવા અમારા વહાલા વૈષ્ણવ લલિત કુમાર વેદ પ્રભુ, પરેશ શાહ પ્રભુ, શશી માતાજી, સિવાય ઘણા બધા એવા છે કે જે અહીંયા વારંવાર જોડાય છે અને પોતાનું જીવનને ધન્ય કરે છે. યસ કિરણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુ. પ્રભુજી, 84 લાખ હરે કૃષ્ણ. ફેરા ફરીએ ત્યારે આપણને માનવ શરીર મળે છે. તો આ માનવ શરીરને વ્યર્થ ન ગુમાવવું જોઈએ. તો આપણે કઈ રીતે જીવવું એ આખી લાઈફ મેન્યુઅલ છે એ ભગવદ્ ગીતામાં આપણને જાણવા મળે છે, કઈ રીતે જીવન જીવવું તે. અને જ્યારથી ઇસ્કોન મેંગલોર સાથે જોડાયેલા છીએ ત્યારથી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. ઘણા બધા અવગુણો હતા, બધા ચાલ્યા ગયા છે. અને મેંગલોરનો જે પરિવાર છે એ જે ભૌતિક પરિવાર જેવો એની કરતા પણ વધારે આ પરિવારમાં મજા આવે છે. એટલે બધા પાર્ટિસિપન્ટને નમ્ર નિવેદન છે કે બધા 18 દિવસ સુધી જોડાઈ રહેજો, એટલે તમને પણ આ પરિવારમાં પરમેનન્ટ સ્થાન મળી જશે.
હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ પરિવાર છે. કિરણ પ્રભુ, ઉર્મિલા માતાજી, ધાર્મી માતાજી, અમારા બે નાના નાના માતાજીઓ સાથેનો સરસ મજાનો પરિવાર છે. ભાવનગર જિલ્લાથી બિલોંગ કરે છે અને મને એમની ઘરે જઈ અને એની સેવા કરવાનું સૌભાગ્ય, એમની ઘરે જઈને કીર્તન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું ઘણા સમય પહેલા. તો ખૂબ નાનો એવો ફેમિલીમાંથી, નાના એવા પરિવારમાંથી આવતો પરિવાર અને સરસ કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે આખું ફેમિલી, નાના બાળકથી લઈ અને ઘરના વડીલથી લઈને બધા, બરાબર. અને જીવનની બધી એના જીવનમાં ઘણી બધી પડતી ચડતી બધું છે, પણ એમાં પણ સરસ આમ સ્ટેબલ થઈ અને કૃષ્ણ ભક્તિમાં આગળ વધે છે, બિલકુલ વિચલિત થયા હોય. એ આશીર્વાદ છે ભગવદ્ ગીતાના, બરાબર ને. કારણ કે એમની જે પડતી ચડતી સમાજની અંદર, બરાબર ને, ઘણું બધું આપણે બહુ ચર્ચા નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ભગવદ્ ગીતામાં ખૂબ શક્તિ છે. બધા જીવનમાં ઉતારો, ખૂબ આનંદ આવશે. યસ, શશી માતાજી, હરે કૃષ્ણ. શશી માતાજી, ધીસ ઇઝ લાસ્ટ. હવે આગળ વધશું આપણે. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. એક એક વખત એવું હતું કે ગીતાજી પુષ્કળ ઘરમાં જુદા જુદા લેખકોની, પણ વાંચવા હાથમાં લઈ અને સમજાય નહીં એટલે મૂકી દઈ કે શ્લોક પઠન કેમ થાય, એની અંદરના ભાવાર્થ શું કહેવાય, આ શું કેવા માંગે છે, કેટલા શ્લોક હશે આમાં, કઈ કરતા કઈ સમજ નહીં, એમ કે અબૂધ હતા. પણ જેવા ઇસ્કોન આવી અને કોરોના પછી અને પછી જોઈન્ટ થયા પછી પણ સમજાયું નહીં. બે લેક્ચર સાંભળ્યા તોય સમજાય નહીં કે આ તો બહુ અઘરું છે, આની અંદર બોરિંગ થાય છે એવું લાગતું હતું. પણ સત્ય હકીકત છે કે પકડી રાખવાથી સરસ સફળતા મળે છે. એમ આની અંદર આજે ગીતાજી મારી પાસે તો મને બેંગ્લોર થી મળેલી જ હતી ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, પણ મેં લાલ કપડામાં વીંટીને મંદિરમાં મૂકી હતી કે ભગવાન જ્યારે ત્યારે જ્યારે સુજાડશે કે આની અંદર કંઈક છે પણ સમજાતું કઈ નથી, અનુવાદ છે, ભાવાર્થ છે, પણ કઈ લીટો સમજાય નહીં. હાથમાં લઈ અને અડધી કલાક પકડી પાછી મૂકી દઉં કપડામાં વીંટીને, પણ જ્યારે આ એડ આવી અને જોઈન્ટ થયા પછી તો એટલી ખબર પડવા માંડી કે પાપ શું કહેવાય, પુણ્ય શું કહેવાય, સૌથી શ્રેષ્ઠ દેવતા કોણ છે, અને સૌથી શ્રેષ્ઠ બધા દેવી દેવતાઓના પરમધામમાં રહેતા કૃષ્ણ જ સર્વશ્રેષ્ઠ છે. આ બધી સમજ છે એ આ ઇસ્કોનના ગીતાજીના પાઠ, શ્રીમદ ભાગવતના પાઠ દ્વારા જ, ક્લાસ દ્વારા જ ખબર પડી. એટલે ખૂબ ખૂબ લોકો જોઈન્ટ થાય એવો પ્રચાર કરતી પણ રહું છું. અને જેમ બને તેમ સરસ રીતે આ બધા શિક્ષણ ટીચરો, ટ્રેનરો, ટીચરો બધા ખૂબ સરસ રીતે સમજાવે છે અને એનો કિંમતી સમય સેવામાં આપે છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારું તો ગઈ ને થોડી ગઈ, બહુ ગઈ ને થોડી રહી, છતાં પણ ખૂબ સરસ જીવન સુધરી ગયું છે. અને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવા ઘણા બધા હજારો પાર્ટિસિપન્ટ, હજારો એવા લોકો છે જે ભગવદ્ ગીતાના કોર્સમાં જોઈન કરી અને પોતાનું જીવનને પરિવર્તન કરી શક્યા છે. ઓકે, ઝૂમ ક્લાસમાં આપણે વર્ચ્યુઅલી મળવાના છીએ. તો હરે કૃષ્ણ બેટા, વેલકમ. ઝૂમ ક્લાસમાં આપણે મળીશું. વિડીયો ઓન તમે કરશો તો થોડું ધ્યાન રાખજો, પ્રોપર પોઝિશનમાં બેઠા હોય, પ્રોપર પોશાક પહેરેલો હોય, વસ્ત્ર હોય, મુદ્રા બરાબર હોય, એનું ખાસ તમે લોકો ધ્યાન રાખજો. કારણ કે આપણી બધાની વચ્ચે નાના નાના માતાજીઓ, બેન દીકરીઓ પણ આ ક્લાસમાં જોઈન થયા હોય, તો આપણે જયારે વિડીયો ઓન કરીએ તો આપણે ખાસ આ વસ્તુ ધ્યાન રાખીશું. આપણે જેમ આપણા પરિવાર, આપણા વડીલની વચ્ચે બેઠા હોય ને, બરાબર, એવી રીતના આપણે બેઠા છીએ, બરાબર, એવું ખાસ ધ્યાન રાખીને ક્લાસમાં જોઈન થજો. પ્રશ્ન માટે તમે ચિંતા નહીં કરતા. તમને કઈ પ્રશ્ન હશે તો અહીંયા સોલ્વ થઈ જશે અને ડાયરેક્ટ તમે મને કોલ કરી શકશો, આપણા એડમિનને કોલ કરી શકશો. બીજું, આપણી ચેટ સપોર્ટ સિસ્ટમ પણ છે, વેબસાઇટ છે, અને કઈ કામ ના કરે તો છેલ્લે નામનિષ્ઠા પ્રભુનું ડાયરેક્ટ ઈમેલ છે, ત્યાં ઈમેલ મોકલો. આપણા પ્રેસિડેન્ટ ઇસ્કોન મેંગલુરુ એ પણ તમને આન્સર કરશે. પણ આ કઈ જરૂર નહીં પડે. તમારા પ્રોબ્લેમ ઉપરથી 2 માં સોલ્વ થઈ જાય એવો અમે જરૂરથી પ્રયત્ન કરીશું. આ કોર્સ છેલ્લા 5 વર્ષથી ચાલે છે અને લાખો લોકો સુધી પહોંચ્યો છે. તો હવે જે સ્પામર લોકો હોય, જે હેકર લોકો હોય, બરાબર, એના ધ્યાનમાં પણ આ કોર્સ છે. તો એ વારંવાર આપણું યુટ્યુબ હેક કરતા હોય છે. ઘણી વખત એ તમને લોકોને પર્સનલ SMS મોકલતા હોય છે કે અમે ઇસ્કોન મેંગલુરુ થી તમને મેસેજ મોકલીએ છીએ ડોનેશન માટે. તો ખાસ તમે લોકો ધ્યાન રાખજો કે અહીંથી ડોનેશન માટે તમને ડાયરેક્ટ કોઈ
કોન્ટેક્ટ કરવામાં નથી આવતો, કે તમને કોલ કરીને કે તમને SMS કરીને કે વોટ્સએપ પર્સનલ વોટ્સએપ કરીને કોઈ મોકલે કોઈ વ્યક્તિ વિશેષ, એવું ક્યારે અહીંથી બનવાનું નથી. તો ખાસ ધ્યાન રાખજો કે એવી રીતના ક્યાંય ડોનેશન ખાસ કરતા નહીં. છતાંય તમને ડોનેશન કરવાની ઈચ્છા હોય, આ કોર્સમાં સહભાગી થવું હોય, તો તમે અમને કહેજો, અમે તમને પ્રોપર બેંક ડિટેલ ને બધું આપીશું, બરાબર ને? પછી કરજો, ખાસ ધ્યાન રાખજો. આપણી વેબસાઇટ, આપણી યુટ્યુબ ચેનલ, આપણું ફેસબુક પેજ, બરાબર, એની લિંક તમને ભાવસિંધુ પ્રભુ મોકલશે, જરૂરથી તમે લાઈક કરજો. અને યુટ્યુબ ચેનલ ઉપર આપણા આ બધા રેકોર્ડેડ વિડીયો તમને મળશે. ધારો કે કોઈ દિવસ તમે ક્લાસ એટેન્ડ ના કરી શક્યા તો શું કરવાનું, બરાબર? તો ત્યાં જઈને તમે જોઈ શકશો એ ક્લાસ રેકોર્ડેડ, ત્યાં મળશે તમને ઝૂમ ઉપર. કારણ કે આપણે અત્યારે યુટ્યુબ ઉપર લાઈવ છીએ અત્યારે, અને આ યુટ્યુબ ઉપર આ ક્લાસ પરમેનન્ટ રહેશે આજનું, બરાબર? અને જૂના પણ તમે જોઈ શકશો, તમારે બરાબર પ્લાનિંગ કરીને આવવું હોય તો. એના સિવાય ક્વિઝ, એના વિશે ભાવિન પ્રભુ તમને છેલ્લે તમને ગાઈડ કરશે. અને સરસ મજાનો યજ્ઞની શરૂઆત કરીએ છીએ, નાનો એવો સંકલ્પ લઈશું. સંકલ્પમાં એવું કરવાનું છે કે તમારે તમારી જગ્યાએ બેઠા બેઠા માઇકને મ્યુટ રાખીને બોલવાનું છે. હું ને ભાવસિંધુ પ્રભુ, બરાબર, હું બોલીશ ને ભાવસિંધુ પ્રભુ રિપીટ કરશે પાછળ. તમે તમારી જગ્યાએથી સંકલ્પ લેજો. કારણ કે ભગવાનને સાક્ષી રાખીને સંકલ્પ કરીશું ને તો 18 દિવસ પૂરા થશે. બાકી કેવું છે, આપણે એવું લાગે કે ના ના મને તો બધી ખબર છે, મને બધું આવડે છે, ભગવદ ગીતામાં ખાલી કર્મયોગ આપ્યો છે, બીજું કઈ નથી. ભાઈ, નીતિમત્તાથી કર્મ કરીને એટલે બીજી કઈ જરૂર નથી. મોટા ભાગે આ જ કહેવાય ને માનસિકતા સમાજની અંદર પ્રવર્તે છે. પણ એક વખત 18 દિવસ પૂરા કરશો તો તમને ખબર પડશે કે ભગવદ ગીતામાં ખરેખર શું આપ્યું છે. ખાલી કર્મયોગ છે કે બીજું કઈ છે? કર્મયોગ શું ભગવદ ગીતાનો સાર છે, બરાબર? 18 દિવસ પૂરા કરશો, લેવલ 2 માં આવશો, ડિટેલમાં ભગવદ ગીતા સમજશો તો ખબર પડશે. એના માટે ભગવાનની કૃપાની જરૂર પડશે, સંતોના આશીર્વાદની જરૂર પડશે, ત્યારે એ વસ્તુ શક્ય બને. બાકી બધા લોકો 18 દિવસ પૂરા નથી કરી શકતા. તો એક નાનો એવો સંકલ્પ કરો મારી સાથે. યસ ભાવસિંધુ પ્રભુ, આર યુ રેડી? હરે કૃષ્ણ પ્રભુ. હા, યસ પ્રભુ. તો સંકલ્પ આપણે લેવડાવશું. તમે બધા બે હાથ જોડીને તમારી જગ્યાએથી સંકલ્પ લો. હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે અને શ્રીલા પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. આ સંકલ્પ લઈ રહ્યો છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હવે તમે બધા મારી સાથે સંકલ્પબદ્ધ છો, બરાબર? કૃષ્ણ કૃપાલય પ્રભુ, તમારું માઇક ને મ્યુટ કરી દેજો ને, વાલા પ્રભુજી. તો ઘણા બધા નાના નાના પ્રશ્ન તમને હશે, બધા આગળ સોલ્વ થઈ જશે, ચિંતા નહીં કરતા. પ્રશ્ન પૂછવાની છૂટ છે. એના સિવાય એક આ એક સેટ તમે મંગાવી લેજો. આવું સરસ મજાનું સર્ટિફિકેટ મળશે. તમારું લેવલ 1 પૂરું થશે ને, આવું સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ પછી લેવલ 2 લેવલ 3 છે, એટલે ભક્તિ શાસ્ત્રીનું સર્ટિફિકેટ મળશે, જે ઇન્ટરનેશનલ ડિગ્રી છે, ઓલ ઓવર વર્લ્ડ ઇસ્કોનની અંદર માન્ય ડિગ્રી છે. એ ધીમે ધીમે પ્રાપ્ત થશે. અને એક્ઝામ બહુ ઈઝી છે, ચિંતા નહીં કરતા. ક્વિઝ ભાવિન પ્રભુ આપશે ને, અને એમાં કહેવાય ને કે તમે રિપીટ ટ્રાય આપી શકશો, બરાબર ને? ઓનલાઈન ઇન્ટરનેટ કદાચ તમે બહુ પરિચિત ના હોય તો પણ તમને ભાવિન પ્રભુ, અહીંયા અમારે જીવેશ્વર પ્રભુ ટેકનિકલ પર્સન છે, એ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ પણ તમને હેલ્પ કરશે. અમરીશ પટેલ પ્રભુ છે, આ બધા એક્સપર્ટ છે અને ભગવાનની સરસ સેવા કરે છે, તો એ તમને બધાને હેલ્પ કરશે. ક્યારે ભગવદ ગીતાનો કોર્સ ના જોઈન કર્યો હોય, પહેલી વાર આવ્યા હોય, તો આ કોર્સ તમારા માટે જ છે. કારણ કે આ બેઝિક છે, ભગવદ ગીતાનું બેઝ છે, પાયો છે, બરાબર? એટલે ખાસ તો ધીમે ધીમે તમે આમાં જોડાયેલા રહો તો બધા ડાઉટ તમારા દૂર થઈ જશે. એટેન્ડન્સ નો કોઈ માપદંડ નથી, પણ રોજ આવો તો આપણે લાઈવ ચર્ચા કરશું તો વધારે તમને અસરકારક આ કોર્સ નીવડશે. અને ક્યારેક ઇમરજન્સી સંજોગોમાં હાજરી ના આપી શકો ને, તો પછી તમે યુટ્યુબ ઉપર જોઈ શકશો. ક્યાંથી અવાજ આવે છે? હરે કૃષ્ણ. બધા માઇક તો બંધ છે. ભાવસિંધુ પ્રભુ જોજો. ઓકે, તો હવે આ કોર્સનું જે મહાત્મય છે, તમે બધા ભગવાન
આદિ શંકરાચાર્યજીનું નામ તો સાંભળ્યું હશે. હિન્દુ સનાતની તરીકે બધા શંકરાચાર્યજીનું નામ સાંભળ્યું હશે, ઓળખતા હશો. તો શંકરાચાર્યજીની 4 પીઠ ભારતની અંદર તમે જો અલગ અલગ ચારેય દિશામાં 4 પીઠ છે, જેને હિન્દુ સનાતન ધર્મનો ખૂબ પ્રસાર કર્યો. એવા શંકરાચાર્યજી દ્વારા ભગવદ્ ગીતાનો મહિમા ગાવામાં આવ્યો છે. અને શંકરાચાર્ય શું કે છે? ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભય શોકાદિવર્જિત. જો ભય અને ચિંતામાંથી મુક્ત થવું હોય ને તો ભગવદ્ ગીતા ધ્યાનપૂર્વક વાંચો. કોણ કે છે? સ્વયં શંકરાચાર્યજી કે છે. ધ્યાનપૂર્વક કોઈ ભગવદ્ ગીતા વાંચે, એમાં રહેલા નિયમોનું પાલન કરે અને ભગવાન વિષ્ણુ કૃષ્ણનો આશ્રય લે તો એ બધી ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે, એવું નહીં કે ઉપર છેલ્લું આવ્યા બેઠા ધ્યાન છે નથી, નહીં, એમ એટેન્ટિવલી કોઈ નોટ બનાવે, સરસ ધ્યાનપૂર્વક વાંચે ને તો ભૂતકાળના તમામ દુષ્કૃત્યો તેમને અસર કરશે નહીં. મલિને મોચનમ પુંસા જલ સ્નાનમ દિને દિને ચકૃત ગીતા અમૃત સ્નાનમ સંસાર મલનાશનમ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરે, આપણે બધા કરીએ છીએ ને, પોતાની જાતને શુદ્ધ કરી શકે ને એવરીડે બાથ લઈને, બરાબર. ભગવદ્ ગીતામાં કોઈ સ્નાન કરે, ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગા, એકવાર કોઈ સ્નાન કરે તો બધી જ મલિનતાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ ધીમે ધીમે આ બધામાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે જો હરિદ્વાર જાય છે, ગંગાજીમાં ડૂબકી મારીએ છીએ ને, હર હર ગંગે કરીને ડૂબકી મારીને બહાર નીકળીએ ને પાછા ઘરે આવી તે હાથા એવા ને એવા. એવું નથી કે ગંગાજી છે એ પાપ ધોવા માટે સક્ષમ નથી. 100% ગંગાજી પદ્મ પુરાણ ની અંદર વર્ણન છે, સ્કંદ પુરાણમાં વર્ણન છે, બરાબર, કે ગંગાજીમાં સ્નાન કરવાથી 100% પાપનો નાશ થાય. પણ પાપ કરવાની વૃત્તિનો નાશ થતો નથી, એ ચાલુ રહે છે. ઘરે આવ્યા પછી હતું એને. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે. અને જે ગંગાજીના આપણે દર્શન કરવા જાય છે હરિદ્વાર, હરકી પૌડી, બરાબર, એ ગંગાજી ભગવાનના અંગૂઠામાંથી નીકળી છે, ભગવાન વામનદેવના, ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી, બરાબર. તો વિચાર કરો, અંગૂઠામાંથી નીકળેલી ગીતા જો એટલું પવિત્ર કરી શકે તો મુખમાંથી નીકળેલી ગીતા કેટલું પવિત્ર આપણે કરી શકે? અંગૂઠામાંથી નીકળેલી ગંગા પવિત્ર કરે તો, બરાબર. તો એક જ પુસ્તક પૂરતું છે. કોણ કે છે? શંકરાચાર્યજી. એક પુસ્તક પૂરતું છે, ભગવદ્ ગીતા એક ખાલી વાંચો. કારણ કે તમામ વૈદિક શાસ્ત્રોનો સાર છે. કિમન્યો શાસ્ત્ર વિસ્તરે, બરાબર. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે. બીજા અન્ય શાસ્ત્રની શું જરૂર છે? આપણને એમ થાય કેમ ભાઈ બીજા અન્ય શાસ્ત્રની જરૂર નથી? શાસ્ત્રની જરૂર તો છે. વેદ વ્યાસજી આપણને બધા શાસ્ત્ર આપ્યા છે, જરૂર તો છે, પણ વાંચવા માટેની આપણી પાસે ક્ષમતા છે? સમજવા માટેની ક્ષમતા, શું આપણી પાસે એટલો સમય છે? વેદો, ઉપનિષદો, પુરાણો વાંચી શકીએ એટલું આયુષ્ય છે? નથી. સમય નથી, બુદ્ધિ નથી, બરાબર. તો એટલા માટે શંકરાચાર્યજી કહે છે કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે, બીજા શાસ્ત્રની જરૂર નથી, માત્ર ગીતા વાંચો, ભગવદ્ ગીતા બરાબર વાંચો. ગંગાનું પાણી પીવે તો મુક્તિ પ્રાપ્ત કરે ને, આપણને ખબર છે ને. જે લોકો કહેવાય કે મૃત્યુ પામ્યા હોય, મૃત્યુની નજીક હોય, તરત ગંગા જળ લઈને જાય, એક ચમચી મોઢામાં મૂકતા હોય. કા ભાઈ? બરાબર ને? કારણ કે ખબર છે ગંગા જળ છે મુક્તિ પ્રાપ્ત કરાવે છે. વિચાર કરો, ભગવદ્ ગીતાનું જે રોજ પાન કરનારા હોય, બરાબર, શું પ્રાપ્ત કરી શકે છે? તો આ જે ભગવદ્ ગીતા છે તમામ ઉપનિષદોનો સાર છે. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃત મહદ, બરાબર. અહીંયા એક સરસ મજાની ઉપમા આપીને સમજાવ્યું છે. ભાઈ આ ઉપનિષદોનો સાર છે. ભગવદ્ ગીતા અલ્ટિમેટલી ગાય જેવી છે, અને એને દોહવા વાળા ગ્વાલબાલા ગોવાળિયા ભગવાન કૃષ્ણ, અને સામે વાછડા તરીકે અર્જુનજીને રાખ્યા છે. ગાયને દોવી હોય, સામે વાછડાને બાંધી દો ને, ગાય વધારે દૂધ આપે. જેની ઘરે ગાયો હોય એને ખબર હશે, બરાબર. ગાય બાંધેલી હોય, સામે વાછડાને બાંધો તો ગાય વધારે દૂધ આપે, બરાબર. એવી રીતના અહીંયા ભગવાન છે ભગવદ્ ગીતાનું અમૃત વેચી રહ્યા છે અને અર્જુનને નિમિત્ત બનાવ્યા છે. તો શું ભગવદ્ ગીતા અર્જુન માટે છે? ઘણા બધાને એમ થાય કે ભગવદ્ ગીતા આપણા માટે નથી. એ તો ભાઈ અર્જુનને યુદ્ધ કરવું હતું, મોહમાં પડી ગયા હતા, એટલે અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે, આપણે કઈ લેવા દેવા નથી. હકીકતે ભગવદ્ ગીતા અર્જુન માટે છે જ નહીં. જેમ જેમ આગળ આપણે વાંચશું તો આપણે ખ્યાલ આવશે. આજના યુગમાં એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ, એક વલણ માટે ખૂબ આતુર છે. ઘણા બધા કહેતા હોય તમારે હિન્દુ ધર્મમાં એટલા બધા દેવી દેવતા હોય ને, તમને પોતાને ખબર નથી કે ભગવાન કોણ. આવું થાય ને. જો તમે ક્રિશ્ચનને પૂછો, મુસ્લિમને પૂછો કે ભાઈ કોણ, તો એની પાસે એક નામ છે કે ભાઈ આ. હિન્દુઓને પૂછો તો બરાબર ને, અલગ અલગ જાતિ અને સંપ્રદાયમાં બટાયેલા બધા અલગ અલગ નામ આપશે તમને. ભગવાન કોણ છે? ભગવાન આ.
ઓલા કે આ દેવી ભગવાન છે, ઓલા કે આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. ખરેખર એવું હોય? શાસ્ત્રમાં એવું આપ્યું છે? શું વેદવ્યાસજી એવું લખ્યું છે અલગ 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 ભગવાન છે? બરાબર. ખરેખર શાસ્ત્ર આપણે બરાબર વાંચવાની જરૂર છે. એટલા માટે અહીંયા સ્વયં શંકરાચાર્યજી કહે છે ભાઈ ભગવદ્ ગીતા વાંચો, ખંતપૂર્વક વાંચો, ખબર પડશે ભગવાન કોણ છે, ખબર પડશે કે એનો મંત્ર શું છે. બરાબર. ખાસ આપણે વાંચવું જોઈએ. હવે આ સમજાવવા માટે કોણ આવે આપણને? બરાબર. આ જે કોર્સ ચાલે છે શ્રીલ પ્રભુપાદજી એસી ભક્તિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા કોર્સ ચાલ્યો. નાનો એવો પરિચય લઈ અને હું પેલો અધ્યાય શરૂઆત કરું છું. ભારત ભૂમિ ઉપર એક મહાન સંત 1896 માં પ્રગટ થયા બંગાળની ભૂમિ ઉપર. બરાબર. મોટા ભાગે આપણે જોઈએ એવું સન્માન ભારત વાળાએ હજી પણ એને નથી આપ્યું. બરાબર. ઘણા બધા સંતોને આપણે હાઇલાઇટ કર્યા છે, પણ પ્રભુપાદને આપણે એટલા હાઇલાઇટ નથી કર્યા. બરાબર. તમે વિચાર કરો કે આખા વિશ્વમાં તમે રશિયામાં જાઓ તો 4 લાખ તો પરમેનન્ટ ડિવોટી છે કૃષ્ણના. 4 લાખ. એના સિવાય ક્યારેક જોઈન કરતા હોય ને આવતા હોય તો જુદા, એની તો કોઈ સંખ્યાનો કોઈ કાઉન્ટિંગ નથી. રજિસ્ટર્ડ ઇનિશિયેટેડ ડિવોટીની વાત કરતા હોય તો ઇસ્કોનના 4 લાખથી વધારે ડિવોટી છે ખાલી રશિયામાં. બરાબર. ન્યુયોર્કમાં, જાપાનની અંદર, લંડનની અંદર, ન્યુઝીલેન્ડની અંદર, અલગ અલગ દેશ તમે જો, ઇવન બાંગ્લાદેશની અંદર, પાકિસ્તાનની અંદર, બધી જગ્યાએ. તો આ બધો પ્રચાર પ્રસાર કરનાર કોણ સંત? એનું નામ છે હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ. ઘણા બધાને એમ થાય કે ઇસ્કોન છે એ તો વિદેશી સંસ્થા છે. આવા કેટલા બધા મૂર્ખ લોકોના વિડીયો યુટ્યુબમાં ફરતા હોય છે, જેને અધૂરું જ્ઞાન કહેવાય ને, કે અધૂરો ઘડો છલકાય જાજો. બરાબર. એકવાર ઇસ્કોન શું સંસ્થા છે? બરાબર. તો ઇસ્કોનના સ્થાપક આચાર્ય એનું નામ છે અભયચરણ. બરાબર. અભય જે એનું દીક્ષા પહેલાનું નામ, પછી અભયચરણ ને પછી સંન્યાસ એમનો થયો હતો ભક્તિદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ. બરાબર. અભયચરણ અરવિંદ ભક્તિદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ, જેનો જન્મ ભારત ભૂમિ ઉપર થયો. ઇસ્કોનની શરૂઆત આપણે ઝાંસીમાં થઈ 1953માં ભારત ભૂમિ ઉપર શરૂઆત કરી. બરાબર. લીગ ઓફ ડિવોટીઝ ના નામથી. પણ આપણે તો ભારતીય, બરાબર ને, બહુ હોશિયાર, અમને બધી ખબર પડે છે. તો લગભગ 35-36 વર્ષ સુધી કન્ટિન્યુઅસ પ્રયત્ન કરવા છતાંય ભારત ભૂમિ ઉપર જે પ્રતિસાદ મળવો જોઈએ એ મળ્યો નહીં. બધા કહેતા ભગવદ્ ગીતા જાતા બધાને આપવા માટે અમારા આચાર્ય, અમારા ગુરુ મહારાજ, અમારા દાદા ગુરુ થાય, કારણ કે એમના શિષ્ય છે મારા ગુરુ મહારાજ છે. તો અમારા દાદા ગુરુ મહારાજ જતા, બરાબર, ખુલ્લા પગ ઉપર દિલ્હીની સડકો ઉપર ચાલતા ચાલતા જતા. ઘણી વખત એ તડકામાં બેભાન થયેલા છે. બરાબર. ભૂખ્યા અને તરસ્યા. અને બધા એમ કહેતા અમારી પાસે છે ભગવદ્ ગીતા, જેને પણ આપો, અમારી પાસે છે ભગવદ્ ગીતા. વાંચી છે? નથી વાંચી. લાલ કપડામાં વીંટીને ટાઈટ દોરી બાંધીને ગાંઠ મારીને અંદર મંદિરમાં મૂકી દીધી છે. દીવાબત્તી રોજ કરીએ છીએ, વાંચવી નથી કોઈ દિવસ. શાસ્ત્ર ક્યારે વાંચવું નથી. તો ખૂબ પ્રયત્ન કર્યો. પછી એમના જે ગુરુ મહારાજ નાનપણથી જ એક તો એમની કૃષ્ણ ભક્તિ, અપાર કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા અભય નામનું એ નાનું બાળક એમના પિતાજીને કહે છે પપ્પા પપ્પા મને રથ લઈ દો. અને એમના પિતાજી ગોર મોહન ડે એને નાનો એવો લાકડાનો રથ બનાવી આપે છે. અને ત્યારે જે ભવિષ્યવાણી કરે છે કે રથ કઈ બાજુ જાય છે, તો કે રથને મારે લઈ જાવો છે લંડનમાં, રથને લઈ જાવો છે ફ્રાન્સમાં, ન્યુયોર્ક ની અંદર લઈ જાવો છે, જાપાનમાં લઈ જાવો છે. બરાબર. અને આજે તમે જોવો છો ને, હમણાં જ અષાઢી બીજ ગઈ અને ભગવાન જગન્નાથજી તમારા શહેરમાં પણ આવ્યા હશે. વિશ્વના દરેક ખૂણામાં રથયાત્રા નીકળે છે આજે, વિશ્વના દરેક ખૂણામાં. બરાબર. એ પછી ઇસ્લામિક હોય કે બરાબર કોઈ પણ કન્ટ્રી હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ જાતિ ધર્મને માનનારા લોકોનો દેશ હોય, ત્યાં પણ રથયાત્રા નીકળે. કોના આશીર્વાદથી? આ ભારત ભૂમિ ઉપર જન્મેલા મહાન સંત, બરાબર ને, પ્રભુપાદના આશીર્વાદથી. મોટા થયા એમને એક મિત્ર એમને એક સંતને મળવા લઈ જાય છે. એ સંત અહીં વચ્ચે બેઠા છે, એમના ગુરુ મહારાજ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. એમને આદેશ આપે છે કે તમારું અંગ્રેજી બહુ સારું છે. પ્રભુપાદ વેલ એજ્યુકેટેડ હતા એ સંતે. પોતે ફાર્માસિસ્ટ હતા, પોતાની ફાર્મસી ચલાવતા હતા અલ્હાબાદની અંદર. બરાબર. પ્રખ્યાત. અને એવું નતું કે સુખી સંપન્ન ઘરમાં એમનો જન્મ હતો. એમના ગુરુ મહારાજ કહે છે કે તમારું અંગ્રેજી બહુ સારું છે, તમારે તો વિદેશની ધરતી ઉપર પ્રચાર કરવો જોઈએ. કારણ કે એમના ગુરુ મહારાજને એ સમયે ખબર હતી કે આ ભારતીય પ્રજાને જ્યાં સુધી ફોરેનનો લોગો લાગે નહીં ને, સ્ટેમ્પ, ત્યાં સુધી આની વેલ્યુ સમજાતી નથી. આજે પણ એ જ માનસિકતામાં જીવીએ છીએ ને. બરાબર ને. અહીંથી ખાદી ભંડારમાંથી કાપડ લઈ જાય અને એ કાપડમાંથી જીન્સ બનાવે, અને જ્યાં સુધી એના ઉપર લિવાઇસનો ટેગ ના લાગે ને, ત્યાં સુધી તો આપણને એવું લાગે કે ભાઈ આ બસ આમાં કાંઈ ના હોય, ઇન્ડિયન બ્રાન્ડમાં કાંઈ હોતું નથી, જ્યાં સુધી એમાં લિવાઇસનો થપ્પો ના લાગે. બરાબર. પછી આપણે લઈએ 5000 નું જીન્સ. હવે કાપડ આપણું જ છે, રિસર્ચ તો કરજો ક્યારે. આપણું જ મેન્યુફેક્ચરિંગ, ઇન્ડિયાનું.
પણ લોગો લાગે એટલે એનું માન વધે. હવે એ સમયે સંતને ખબર હતી, પ્રભુપાદને, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત મહારાજને, કે ભાઈ તમે જાઓ અને આ ભગવદ્ ગીતાને બરાબર ત્યાંથી લઈ આવો, આમાં લોગો મરાવીને મેડ ઇન અમેરિકાનો, તો આ લોકો માનશે. આવું જ થયું ને. આપણા શાસ્ત્રોમાં યોગ આપ્યો હતો ને, યોગ. આપણે આજ સુધી યોગ ના કર્યો. જેવો યોગ અમેરિકા ગયો, ભણી ગણીને ડાયો થઈને યોગા બનીને આવ્યો, એટલે હવે બધા યોગા કરવા માંડ્યા, યોગા ડે ઉજવવા માંડ્યા ને યોગા કરવા માંડ્યા બધા. બરાબર ને? આવું છે આપણી માનસિકતાની. એ સમયે એ સંતને ખબર હતી, ત્યારે એમના શિષ્ય અભયને આદેશ આપ્યો કે તમે જાઓ વિદેશની ભૂમિ ઉપર અને પ્રચાર કરો કૃષ્ણ ભક્તિનો. દીક્ષા થઈ અને ભારતમાં ખૂબ મહેનત કરી, મેં કીધું એ પ્રમાણે, પણ એટલો બધો પ્રતિસાદ ના મળ્યો. એમના ગુરુ મહારાજની આજ્ઞા હેઠળ 70 વર્ષની ઉંમરે એ આચાર્ય સંત બરાબર અમેરિકામાં ગયા. કોઈ સગાવાલા નથી, ખિસ્સામાં માત્ર એ સમયના 70 રૂપિયા છે, બરાબર, ખાલી, બરાબર, $8, આમ તો 40 રૂપિયા થતા હતા એ સમયના, 40-50 રૂપિયા લઈને ત્યાં ઉતરે છે. અને એ શિપની અંદર રસ્તામાં 1 મહિનાની જર્નીમાં 2 હાર્ટ એટેક આવે છે, બરાબર. ત્યાં જાય છે અને વિચાર કરો કે હવે આપણા ઘરના 2 લોકોને આપણે ભક્તિમાં લાવી શકતા નથી, અને આ લોકો અમેરિકન, બરાબર, માંસ, મચ્છી, ઈંડા, દારૂ, વ્યભિચાર, તમને આવડે એ પાપ કર્મ, આપણે નામ ના સાંભળ્યા હોય એ બધા પાપ કર્મ એ બધા કરીને બેઠા હતા, અને એને વૈષ્ણવ બનાવવા એટલે, બરાબર, એનું મુંડન કરાવીને એને શિખા રાખવી એટલે, એના ફાટેલા કપડા, આમ તો અડધા કપડા પહેરતા જ નહોતા, એ બધાને ધોતી પહેરાવી એટલે એ બધાને, અને એ ન્યાની લેડીઝ એને સાડી પહેરાવી એટલે કઈ નાની વાત છે? આપણે ભારત ભૂમિ ઉપર સાડી નથી પહેરાવી શકતા. અત્યારે કોઈને કહેવાતું નથી કપડા વિશે, બરાબર ને? તો કે ભાઈ એ તો અમારી સ્વતંત્રતા છે. આ દાદા એ સમયે અમેરિકા જઈને બધાને સાડી પહેરાય એવા છે. ક્યારેક જાઓ વૃંદાવનમાં, જાઓ માયાપુરમાં, જાઓ, તમને મળશે ત્યાં રશિયન, અમેરિકન બધા મળશે, માતાજી, પ્રભુજી. તમને મને શરમ આવશે ધોતી કુર્તો પહેરીને જતા, એ બધા ધોતી કુર્તો સાડીમાં ફરતા જોવા મળે. કોણ જીવનમાં પરિવર્તન લાવ્યું? આ 70 વર્ષે દાદા ત્યાં ગયા. 10 વર્ષની અંદર, માત્ર 10 વર્ષ એમની પાસે સમય રહ્યો, આખા વિશ્વની અંદર કૃષ્ણ ભક્તિનો ઝંડો ગાડી દીધો. કોઈ પણ દેશ, બરાબર, 7 ખંડમાંથી 1 ખંડ બાકી રાખીને બધા ખંડ ઉપર, બરાબર, અને બરમુંડા ટ્રાયંગલ સિવાયની બધી જગ્યા ઉપર પ્રભુપાદ 18 વખત પૃથ્વીનું પરિભ્રમણ કરી અલગ જગ્યાની અંદર એવા લોકોને કૃષ્ણ ભક્તિ આપી, અને 10 વર્ષની અંદર 10,000 એવા શિષ્યોને લઈને ભારત ભૂમિ ઉપર પાછા પરત ફર્યા. ભારતના કેટલા બધા લોકો જોઈ અને અચંબિત હતા કે આ બધા ભૂરિયાઓ કઈ રીતના ધોતી કુર્તો, બરાબર, ઉપર શિખા, હાથમાં માળા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેના બાપ દાદામાં 7 પેઢીમાં કોઈ કૃષ્ણ અને રામનું નામ નહોતું સાંભળ્યું, એ બધા કેવી રીતના પરિવર્તન આવ્યું? માત્ર ભગવાનના શુદ્ધ ભક્ત મહાન સંત અભયચરણ, બરાબર, હિઝ ડિવાઇન ગ્રેસ અભયચરણ અરવિંદ સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા, બરાબર, અલગ દેશમાં અલગ પ્રચાર કરીને ખૂબ વિશાળ ભવ્યાતિ ભવ્ય મંદિરો બનાવ્યા. ખૂબ સરસ મજાનું એક ફેમિલી, જેનું નામ આપ્યું ઇસ્કોન. ઇસ્કોન કોઈ ધર્મ સંપ્રદાયનું નામ નથી. ઇસ્કોન એ અમારા પરિવારનું નામ છે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. અને અમારા પરિવારમાં બધાને વેલકમ છે. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, બરાબર, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મ, કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, અમારા પરિવારમાં આવી અને અમારી સાથે બેસીને કૃષ્ણ ભક્તિ કરી શકે છે. શરત એટલી છે, કૃષ્ણ ભક્તિ કરવાની છે, બરાબર. એનું નામ ઇસ્કોન છે. ઇસ્કોન એટલે કોઈ ધર્મ સંપ્રદાય નથી, કોઈ ભેદભાવ નથી. ક્યારેક જાઓ ઇસ્કોનના મંદિરમાં, બરાબર. તો આવું મંદિર અમેરિકા, યુકે, લંડન, બરાબર, તમે જાઓ યુક્રેનની અંદર જે ફેસ્ટિવલ ઉજવાય છે, પંડાલો ટૂંકા પડે છે, કેટલા લોકો ભેગા થાય છે. સાઉથ આફ્રિકાની અંદર, બરાબર, કેટલા સુંદર ભગવાન છે, તમે જોવો તો ખરું. રાધા કૃષ્ણ ઉભા છે, જાજરમાન શ્રૃંગાર કરેલો છે, મંદિરની ભવ્યતા તમે જુઓ, બરાબર. અને તમને બધાને જાણીને ખૂબ આનંદ થશે કે આખા વિશ્વનું ઇસ્કોનનું વડું મથક, હેડક્વાર્ટર આપણા ભારત ભૂમિ ઉપર બંગાળમાં છે, માયાપુરની અંદર, પશ્ચિમ બંગાળ, માયાપુર. અને આખા વિશ્વમાં સૌથી મોટું કૃષ્ણનું કોઈ મંદિર હોય તો આ છે, બરાબર. હજી ઓનગોઈંગ છે, ટૂંક સમયમાં ભવ્યાતિ ભવ્ય એનું ઓપનિંગ થશે, બરાબર. ક્યારેક માયાપુર જવાનું થાય. આખું ગામ કૃષ્ણમય, 1-2 એરિયા ને આખું ગામ કૃષ્ણમય છે, ભવ્ય વિશાળ મંદિર છે. તો સંસ્થાપક આચાર્ય છે, ભારતીય છે, એનું વડું મથક છે એ પણ ભારતમાં છે, બરાબર. ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે, ભગવાન તરીકે કૃષ્ણજીને, રામચંદ્રજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, છતાં ઘણા બધા એમ કે સંસ્થા વિદેશી છે. વિદેશી હોય તો બાઇબલ મૂક્યું હોય, ઈસુ ખ્રિસ્ત મૂક્યા હોય, વડું મથક ક્યાંક ફોરેનમાં હોય, બરાબર.
સમજવાની જરૂર છે કે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આ સંતે ખૂબ મહેનત કરી અને એમના ગુરુ મહારાજના આશીર્વાદથી સંસ્થાની શરૂઆત કરી. અને આ જે આચાર્ય મારા દાદા ગુરુ એમના શિષ્ય એટલે મારા ગુરુ મહારાજ ઈઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ, બરાબર, એમના શિષ્ય એટલે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ કે જે આપણે જે સંસ્થા સાથે જોડાયેલા છે ઇસ્કોન મેંગલુરુ એમના પ્રેસિડેન્ટ છે. અને બસ એમની કૃપા થકી એ જ પરંપરામાં મને આ જ્ઞાન મળ્યું અને એ જ્ઞાન હું તમને આપી રહ્યો છું. બરાબર, આ પરંપરા જાણવી બહુ મહત્વની છે. તમને એમ થાય ભાઈ પેલો અધ્યાય ચાલુ કરો ને પ્રભુજી, અમે તો ભગવદ્ ગીતા સાંભળવા આવ્યા છીએ, તમે શું ચાલુ કર્યું છે? પણ તમે બધા તમારો સવારે 8 થી 9 નો સમય બહુ કિંમતી સમય છે, તમે એ આપી રહ્યા છો. તમને એ તો ખબર હોવી જોઈએ ને કે આ જ્ઞાન છે ઓથેન્ટિક તો છે ને. બાકી તો યુટ્યુબમાં કેટલાય વિડીયો ફરે છે, કેટલાય, બરાબર, જેને મન ફાવે એ બોલી રહ્યા છે. બરાબર, વેદોના કેટલાય જ્ઞાનીઓ ફરે છે, કેટલાય ઉપનિષદોના જ્ઞાનીઓ ફરે છે, જેના ઉપર કોઈ કંટ્રોલ નથી, જેને જે બોલવું હોય તે. ગુરુ શિષ્ય પરંપરાનું બહુ મહત્વ છે. સામાન્ય પ્રશ્ન છે તમારા માટે, ભગવદ્ ગીતાનો અર્થ શું? એક તો અર્થ અહીં લખેલો છે ને, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. બીજું તમે બધા ચેટ બોક્સમાં ટાઈપ કરો. તમે બોલી તો શકતા નથી કારણ કે તમને અહીંથી મૂંગા કરી દીધેલા છે, મ્યુટ કરેલા છે. વચ્ચે વચ્ચે તમે માઇક ચાલુ કરો છો ને એટલા માટે. ઘણા બધા એમ કે ભગવદ્ ગીતા એટલે શું, બરાબર, એનો પ્રશ્ન તમે તો લખો, બીજો એક જવાબ અહીંયા હું આપું છું. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મારી સાથે વાત નથી કરતા, મારા જીવનમાં આટલા બધા દુઃખ છે, ભગવાન ક્યાં છે? હોય તો મારી સાથે વાત કરે, ભગવાન જેવું કઈ છે જ નહીં. બરાબર, પણ એ જ ભગવાને આપણા માટે એક સરસ મજાનો લવ લેટર મોકલ્યો છે. લેટર, લવ લેટર આપણા પરમ પિતાએ ક્યારે વાંચ્યો, ક્યારે ખોલ્યો? એ વાંચો. ભગવાને બધું જ ગાઈડલાઈન આપ. તમે વિચાર કરો કે આપણે બજારમાંથી નાનો એવો મોબાઈલ લઈ આવીએ ને, નાનું રમકડું લઈ આવીએ ને બાળક માટે, બરાબર, નાની કાર લઈ આવીએ ને, એની સાથે મેન્યુઅલ આવે કે આને કઈ રીતના વાપરવું, આવે કે ના આવે? બરાબર, તમને શું લાગે કે આટલું આપણને શરીર આપ્યું છે, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, જેને આપણે વાપરવાનું છે, બરાબર, તો વિચાર કરો કે આ શરીર આપ્યું છે તો આની સાથે કોઈ ગાઈડલાઈન નહીં આપી હોય કે આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે, આનો યુઝ શું છે, આનો ઉદ્દેશ્ય શું છે? હશે ને? બરાબર, એ ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતાને લાઈફ મેન્યુઅલ કહેવામાં આવે છે, જીવન જીવવાની માર્ગદર્શિકા છે. બરાબર, તો ભગવદ્ ગીતા છે, તમને બધાને ખ્યાલ છે કે એ મહાભારત નો ભીષ્મ પર્વનો ભાગ છે. તમે લોકોએ મહાભારત તો જોયો છે ને, BR ચોપડાનું, બરાબર. આમ તો આપણે શાસ્ત્ર વાંચવામાં તો આપણે બધા ઉણા ઉતરીએ એમ છે, પણ સિરિયલ જોવામાં તો આપણે કઈ વાંધો જ નથી, બરાબર. અને હા, એક આ આપણે વાત જે કરતા હતા અમારા દાદા ગુરુ શ્રી પ્રભુપાદજીની, એમના વિશે તમારે જાણવું હોય ને, આ મહાન સંત વિશે, તો તમે યુટ્યુબમાં જાઓ ને, ત્યાં ટાઈપ કરો અભય ચરણ. એક 45 એપિસોડની એક સિરિયલ છે જે ઓથેન્ટિક છે, સંતો દ્વારા ડિઝાઇન કરેલી એ સિરિયલ છે, જેમાં તમને આ સંતનું જીવન ચરિત્ર ખ્યાલ આવશે. અને ત્યારે તમને ઇસ્કોનનું મહત્વ ખબર પડશે, ઇસ્કોન સંસ્થા શું છે ખબર પડશે. અને એ સંતને એકવાર ઓળખવાની કોશિશ કરો. 45 એપિસોડ છે એટલે બરાબર, એ લગભગ 1-2 દિવસ, 2-3 દિવસમાં જોવાઈ જાય, કારણ કે શાસ્ત્ર વાંચવામાં અઘરું પડે, સિરિયલ જોવામાં આપણને ક્યાં વાંધો છે. ઓકે, તો તમે લોકો જરૂરથી જોજો. હવે ભગવદ્ ગીતા એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે, અને અહીંયા જે ભગવદ્ ગીતા હું હાઇલાઇટ કરું છું એ આ ભગવદ્ ગીતાની હું વાત વારંવાર કરું છું. ભગવદ્ ગીતા યથારૂપ એઝ ઇટ ઇઝ. તમને એમ થાય કે આ શું કામ? કારણ કે આ ગુરુ શિષ્ય પરંપરામાં આવેલી ભગવદ્ ગીતા છે. કારણ કે મારા ગુરુ મહારાજ દ્વારા લખાયેલી આ ભગવદ્ ગીતા, પ્રભુપાદ દ્વારા લખાયેલી ભગવદ્ ગીતા, બરાબર, એના ગુરુ મહારાજે આદેશ આપ્યો, એના ગુરુ મહારાજ, એક પરંપરા છે ને, એ પરંપરા કૃષ્ણથી આવતી પરંપરા છે, બરાબર. એટલે કોઈના પોતાના વિચારો અંદર ઉમેરેલા નથી, વ્યક્તિ વિશેષ વિચારો નથી કે ભાઈ મને બધું જ્ઞાન થઈ ગયું, બરાબર, સમુદ્રના કિનારે બેઠો તો અને બસ મને ભગવાન પ્રગટ થઈ ગયા મેં લખી નાખ્યું. ના ભાઈ, આમ નથી, બરાબર. ઇવન મારે આ ક્લાસમાં કંઈક બોલવું હોય અને હું કંઈક એવું અજુગતું બોલું કે જે આપણા શાસ્ત્રમાં નથી, જે પરંપરામાં નથી, તો આ ઘણા બધા, બરાબર, મારા ગુરુ ભાઈ ગુરુ બહેનો છે કે જે મને નોટિસ આપી શકે છે, બરાબર, જે ઉપર નોટિસ કરી શકે છે નામનિષ્ઠા પ્રભુને. મારા ગુરુ મહારાજને નોટિસ કરી શકે છે ઈમેલ કરીને કે ભાઈ જીતેન્દ્ર ગોપેશ પ્રભુ એવું સમજાવે છે જે ભગવદ્ ગીતામાં નથી, જે પરંપરામાં નથી. તો આ બહુ મહત્વની વસ્તુ છે. પરંપરા એક પકડ હોવી જોઈએ, તેમાં ફેરફાર કરીને આપવાનું નથી, બરાબર, લાઈવ હોવું જોઈએ. તો ગીતા આમ તો વિશાળ પુસ્તક છે, 18 દિવસમાં કઈ પૂરું કરવું એ કઈ નાની મના ખેલ નથી, બરાબર, કહેવાનો મતલબ સાદી ભાષામાં. પણ
ઓવરવ્યુ લઈ શકાય. બરાબર. અને મારે તમને તૈયાર કરવા છે આગળ લેવલ 2 માટે. મારો મેન ઉદ્દેશ્ય એ છે લેવલ 1 લેવાનું. હું લેવલ 1 ફરીથી લેવા આવ્યો છું એનું કારણ પણ એક એ જ છે કે નવા પાર્ટિસિપેન્ટને મારે લઈને આગળ લેવલ 2 થી ભક્તિ શાસ્ત્ર તરફ લઈ જવા છે. આ મારો ઉદ્દેશ્ય છે. બરાબર. તો આ જે ભગવદ્ ગીતા એ ગુરુ શિષ્ય પરંપરામાં છે. ગુરુ શિષ્ય પરંપરાનો ફાયદો શું? તો કે ભાઈ નાનું એક ઉદાહરણ આપીને તમને સમજાવ્યું કે વૃક્ષ હોય એના ઉપરથી ફળ તોડવા હોય તો પદ્ધતિ 2 છે. તો પથ્થર મારો અને એ ફળ નીચે પડે અને ધૂળ વાળું થાય, કાકરા વાળું થાય, ટોચાઈ જાય અને તમે લઈ લો. બીજું એ છે કોઈ વૃક્ષ ઉપર તમારા વતી ચડી જાય અને ટોપલીમાં મૂકીને તમને ટોપલી નીચે આપી દે. કયું સારું પડે? ટોપલી વાળું ને. બરાબર. ઇન્ટેક મળે આપણને ધૂળ વગરનું સરસ મજાનું ફ્રૂટ. એ ગુરુ શિષ્ય પરંપરા છે. ઇન્ટેક મળે. એના ગુરુએ આપેલું, એના ગુરુએ આપેલું, એના ગુરુએ આપેલું. કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં. પોતાના વિચારો નહીં, પોતાના તર્ક નહીં. ભગવદ્ ગીતામાં ટોટલ 700 શ્લોક છે, 700, જેમાં 574. આ કાલે પૂછીશું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આવતીકાલે પૂછીશ કે કૃષ્ણએ કેટલા શ્લોક બોલ્યા, અર્જુને કેટલા બોલ્યા છે. અર્જુન દ્વારા 84 શ્લોકો બોલવામાં આવ્યા, કૃષ્ણ દ્વારા 574, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1. પેલો ને છેલ્લો એ ભાઈ એક જ શ્લોક બોલ્યા છે, ધૃતરાષ્ટ્રજી. બરાબર. અને એ શ્લોક થી જ આપણે ભગવદ્ ગીતાની શરૂઆત કરવાની છે. ભગવદ્ ગીતામાં ટોટલ 18 અધ્યાય છે, જેને વિભાજિત કરીએ તો પેલા 6 અધ્યાય કર્મયોગના, વચ્ચેના 6 અધ્યાય ભક્તિ યોગના અને છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ. ઘણા બધાને એમ થાય ભગવદ્ ગીતાનો સાર એટલે કર્મયોગ. કર્મયોગ તો પાયો છે, બેઝ છે ખાલી. બરાબર. ભગવદ્ ગીતાનો જે ઇસેન્સ, જે સાર છે ને, એ તો 9મા અધ્યાયમાં આવે છે. એટલે 9મા અધ્યાયનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન, રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ. ત્યાં તમને એનું ઇસેન્સ એટલે સાર મળે છે. બરાબર. શરૂઆતમાં કર્મયોગ થી શરૂઆત કરીને વચ્ચેના 6 ચેપ્ટર ભક્તિ યોગ, છેલ્લે એ ભક્તિ કેમ કરવાની એનો જ્ઞાન યોગ એટલે છેલ્લે. બરાબર. તો સૌથી મહત્વનો પાર્ટ છે વચ્ચે રાખવામાં આવ્યું. તમે જુઓ, સેન્ડવિચ નું એક્ઝામ્પલ આપ્યું છે. ઉપર નીચે બ્રેડ છે પણ મેન મસાલો વચ્ચે છે. બરાબર. એમ ભગવદ્ ગીતાની અંદર જો મેન મસાલો જે છે ક્યાં છે? વચ્ચે છે. ભગવદ્ ગીતામાં મુખ્ય 5 વિષયો છે જે આપણે ભણશું: ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. હવે આ 5 જે વિષયો જે છે, બરાબર, એમાંથી એક એવું છે કે જેને તમે બદલાવી શકો, બાકીના બધા તમે બદલાવી ના શકો. એ કયો વિષય છે? આમાંથી શું બદલાવી શકો? કાળને બદલાવી શકો, પ્રકૃતિ, જિજ્ઞા માતાજી, કર્મને તમે બદલાવી શકો છો. કર્મ તમે ભગવદ્ ગીતા વાંચીને તમે ચેન્જ કરી શકો છો. પેલા કરતા હતા હવે આ રીતના કરવાનું છે. બાકી ભગવાન, જીવ, પ્રકૃતિ ને કાળ, આમાં કોઈ ચેન્જીસ ના થાય, એને ખાલી સમજવાના છે અને કર્મમાં પરિવર્તન કરવાનું છે. આ મુખ્ય 5 વિષયો. જે કોઈ આ 5 વિષય જાણી જાય ને ભગવદ્ ગીતામાંથી, એના જીવનમાં 100% પરિવર્તન આવે. અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ અથવા તો બરાબર સૈન્ય નિરીક્ષણ. અર્જુનનું યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો અધ્યાય બહુ સરળ છે. સિમ્પલ ભાષામાં તમને કહું, કોઈ કહેશે આ અધ્યાયને એકદમ શોર્ટમાં સમજાવવું હોય તો શું શું આપણે કહી શકીએ? આ અધ્યાયમાં શું શું આવે મોટું મોટું? બોલો બોલો બોલો. 3 જણ મનસ્થિતિ, 3 વ્યક્તિની મનસ્થિતિ. ખુશ્બુ માતાજી. બરાબર. કોની કોની? ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન. દુર્યોધન. ઓકે. વ્રજરાની વિનીતા માતાજી બોલો. આ અધ્યાયને શોર્ટમાં કેવું હોય તો શું કહી શકાય? હરે કૃષ્ણ પ્રભુજી. એ જ અર્જુન, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની મનસ્થિતિ. કલ્પેશ પરમાર પ્રભુ બોલો, શું કેવું છે? અને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સમય ઓછો છે. અર્જુનના યુદ્ધના કરવાના 5 કારણો. 5 કારણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. લલિત કુમાર વેદ પ્રભુ બોલો, અધ્યાય વિશે કંઈક 2 શબ્દ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પેલું તો જે કીધું કે ધૃતરાષ્ટ્ર છે એ પહેલો શ્લોક બોલે છે અને પક્ષપાતથી એનું વર્ણન એમાં દેખાઈ આવે છે. અને પછી આગળ જે છે એ અર્જુનના યુદ્ધ ન લડવાના કારણો, પછી યુદ્ધ જીતવા નહીં જે લક્ષણો છે કે કયા કયા કારણોથી યુદ્ધ જીતશે, અને 3 વ્યક્તિની ચેતના, અને ખાસ તો શંખનાદ. ખૂબ સરસ. તો આખો અધ્યાયનું ઓવરવ્યુ લલિત કુમાર વેદ પ્રભુએ અને બીજા બધા વૈષ્ણવોએ આપ્યું. બહુ સિમ્પલ અધ્યાય છે કે જેવું યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન અને કૃષ્ણ, તમને બધાને ખબર છે ને, તમે મહાભારત તો જોયું છે કે યુદ્ધ શું કામ ચાલુ થયું. બરાબર. આ તો તમને બધાને ખ્યાલ છે.
પાંડવોને હસ્તિનાપુરના લોકોએ હડપી લીધું છે, બરાબર ને, છેતરપિંડી કરીને. ભગવાન જાય છે કે ભાઈ કાંઈ નહીં તો 5 ગામડા આપી દો. દુર્યોધન કે ના, 5 ગામડા નહીં આપું. તો યુદ્ધ સિવાય બીજો કોઈ છેલ્લો ઓપ્શન વધતો નથી. યુદ્ધ ભૂમિ ઉપર એકત્રિત થયા છે. એક બાજુ કૌરવો છે, એક બાજુ પાંડવો છે, એક બાજુ 11 અક્ષોની સેના છે, એક બાજુ 7 અક્ષોની સેના છે, બરાબર, એક બાજુ ભગવાન છે. અને સામે બધા અસુરો, દુર્યોધન, દુશાસન. હવે જેવું યુદ્ધની શરૂઆત થાય છે અને ભગવદ ગીતાની શરૂઆત થાય છે, તો ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી શરૂઆત થાય છે. અને દુર્યોધનનો ભય, દુર્યોધન જયારે સામે સેના જોવે છે તો એને તો કલ્પના પણ નહોતી. દુર્યોધન એવું હતું કે હમણાં જાશું અને ખાલી 5 પાંડવો છે, એને તો કોણ હેલ્પ કરવાનું છે, બરાબર, જઈને મારીને આવતા રહેશું એટલે હમણાં યુદ્ધ પૂરું, બરાબર. પણ દુર્યોધન જયારે જોવે છે કે સામે 7 અક્ષોની સેના છે અને સામે પણ કહેવાય ને કે બધા મહાબાહુ બધા ઉભા છે, કઈ રીતના આવું થયું, કેવી રીતના, તો એ ભય, અને ભયને વ્યક્ત કરવા માટે એના ગુરુ મહારાજ પાસે જે છે મેણું મારે છે, બરાબર. અને આ સાંભળે છે ભીષ્મદેવ, અને ભીષ્મદેવ તરત શંખનાદ કરી દે છે. તરત શંખનાદ થાય, અલગ અલગ શંખના નામ આવે. જેવા શંખના નામ આવે છે અને અર્જુન ભગવાનને કહે છે પ્રભુ રથને તમે 2 સેનાની વચ્ચે લઈ જાઓ. ભગવાન કે જેવી તમારી ઈચ્છા, કારણ કે ભગવાન આ સારથીનો રોલ નિભાવી રહ્યા છે અત્યારે, કૃષ્ણ, બરાબર. તો રથને લઈ ગયા એક્ઝેક્ટ કહેવાય બંને સેનાની વચ્ચે, બરાબર. અને અર્જુને જ્યારે સામે ભીષ્મ અને પોતાના ગુરુ દ્રોણને જોયા ને, તો અર્જુન છે થોડા ઢીલા પડી ગયા અને મોહમાં મુકાઈ ગયા કે હું મારા ગુરુની સામે યુદ્ધ કેવી રીતના કરું, હું મારા દાદાની સામે યુદ્ધ કેવી રીતના કરું, બરાબર. તો એ સૈન્ય નિરીક્ષણ કરે અને મોહમાં પડે. અને પછી અર્જુન યુદ્ધ ના કરવાના રીઝન આપે છે, મેન 5 રીઝન આપે છે, બરાબર. અને બસ આની સાથે આપેલો અધ્યાય પૂરો થઈ ગયો છે. બસ આટલું જ છે. પેલા અધ્યાયમાં ખાસ બીજું કઈ છે નહીં. મતલબ આમ જોવા જઈએ તો પેલા અધ્યાયમાં ભગવદ ગીતાની શરૂઆત થતી નથી. પેલો અધ્યાય છે એ ખાલી કહેવાય ને કે એક પાયો, બેઝ તૈયાર કર્યો છે કે ભગવાનને ભગવદ ગીતા બોલવી છે, એટલે અર્જુનને એ મૂળ ઉપર લાવ્યા છે, બરાબર. તો એક જ દ્રશ્ય છે, બરાબર. એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, ઘમાસાણ યુદ્ધ થવાનું છે. પણ 3 વ્યક્તિ જે છે, ત્રણેયના ભાવ જુદા જુદા છે. એક અહીંયા ધૃતરાષ્ટ્ર છે, એક અર્જુન છે, અને ત્રીજા દુર્યોધન છે. ત્રણેયના મનમાં શું ચાલે છે અને એના મનમાં થતી જે ગડમથલ, એટલે એ પેલો અધ્યાય. તો જોઈએ ત્રણેયની માનસિકતા. પેલું ધૃતરાષ્ટ્ર વિશે વાત કરીએ તો ધૃતરાષ્ટ્ર શ્લોકથી શરૂઆત ભગવદ ગીતાની ત્યાંથી જ ચાલુ થાય છે ને. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુજુત્સવ મામ કાહ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, કિમ કુર્વત, શું થયું ભાઈ, યુદ્ધભૂમિ ઉપરના કઈક સમાચાર તો આપો. હવે આ સંજય ને ધૃતરાષ્ટ્ર બેઠા છે દિલ્હીમાં, એ સમયનું હસ્તિનાપુર. યુદ્ધ ચાલે છે કુરુક્ષેત્ર, લગભગ 250-300 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, બરાબર. છતાં પણ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે, સંજય બોલો ભાઈ, લાઈવ રિપોર્ટ આપો, શું ચાલે ત્યાં. શું કામ, તો કે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી હતી, બરાબર. સંજય ત્યાં જોઈ શકતા હતા બધું જ યુદ્ધભૂમિ ઉપરનું. હવે એ સમયે આપણા શાસ્ત્ર વાચક કોઈને એમ થાય કે એવું થોડું હોય કે ત્યાં બેઠા બેઠા થોડું જોઈ શકાય. જેમ આ બધા વિદેશીઓ આપણા આવ્યા અને આપણા શાસ્ત્ર ખોલીને વાંચ્યા, તો આપણા શાસ્ત્રમાં વિમાનનું વર્ણન છે, પુષ્પક વિમાન. રામચંદ્રજી, બરાબર, ત્યાં એ સમયમાં હતું, રામચંદ્રજીના સમયમાં, બરાબર. તો આ બધા સાયન્ટિસ્ટો વાંચતા તો આવું થોડું હોય, આ મિથ છે. એટલે આપણા શાસ્ત્રનું નામ આપ્યું માઇથોલોજીકલ સ્ક્રિપ્ચર, બરાબર. માઇથોલોજીકલ, તમે જોયું ક્યારે માઇથોલોજીકલ સ્ક્રિપ્ચર ઓફ ઇસ્લામ, માઇથોલોજીકલ સ્ક્રિપ્ચર ઓફ ક્રિશ્ચિયન જોયું ક્યારે? નહીં, બરાબર. આપણી જે હિસ્ટ્રી છે એ બહુ જૂની હિસ્ટ્રી થઈ, તો આપણને એમાં વિશ્વાસ નથી રહ્યો, અને એ લોકોને એટલું જ જોતું હતું કે આપણા વિશ્વાસને તોડી નાખવો. એટલે આપણા સ્ક્રિપ્ચરનું નામ આપ્યું માઇથોલોજીકલ. માઇથોલોજીકલ એટલે તર્ક વિતર્કો, સાચું નહીં, બરાબર. હકીકતે આપણા એક એક શાસ્ત્ર છે 100% સાચા છે. બધા જ પુરાણ છે એ આપણો ઇતિહાસ છે. મહાભારત, રામાયણ આપણા બાપ દાદાનો ઇતિહાસ છે, જે આ કહેવાય કે ધરતી ઉપર થયેલો. સમય જાજો થઈ ગયો છે એટલા માટે આપણને એવું લાગે છે કે કપોળ કલ્પિત, કારણ કે એ સમયના સમયમાં ફેર છે, બરાબર. વિચાર કરો કે આજથી 100 વર્ષ પહેલા કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા બેઠા બેઠા, બરાબર, એક વ્યક્તિ ક્લાસ લે અને સામે 97 પાર્ટિસિપન્ટ બેઠા બેઠા એની ઘરે બેઠા બેઠા પ્રવચન સાંભળે. 100 વર્ષ પહેલા કોઈ કે વાત કરી હોય તો કોઈ દાંત કાઢે કે નહીં? હવે એવું થોડું બને, કઈ પ્રવચન આપવું હોય તો એક જગ્યા જોઈ, પંડાલ જોઈ, બધાએ ભેગું થવું પડે, પછી પ્રવચન અપાય.
એવું થોડું હોય કોઈ ઘરે એસી રૂમમાં બેઠા બેઠા પ્રવચન આપે ને કોઈ બીજા બધા સાંભળે, બરાબર ને? તો આ 100 વર્ષ પહેલા કોઈને કીધું હોય તો બધાને દાંત આવે, પણ આજે આ શક્ય બન્યું ને. આજે છે ને, હું મારી ઘરે બેઠો, તમે તમારી ઘરે ઓફિસમાં કામ ધંધે બિઝનેસ કેટલાય કારમાં છે, મુસાફરી કરી, છતાંય સાંભળે છે. માઇથોલોજીકલ સ્ક્રિપ્ચર નથી, આ સમજવાની જરૂર છે. કિમ કુરુવત સંજય. હવે અહીંયા જે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ શું છે? ધૃતરાષ્ટ્ર એમ પૂછે છે કે મામકા પાંડવાશ્ચેવ, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સમવેતા યુત્સવ, યુદ્ધની ઈચ્છાથી સમવેતા એકઠા થયા છે ને ધર્મ ક્ષેત્રની અંદર, એટલે ન્યા પ્રોબ્લેમ છે. ધૃતરાષ્ટ્રને ખબર છે કે આ ક્ષેત્ર કયું છે? ધર્મ ક્ષેત્ર. સંજયે જયારે ન્યૂઝ આપ્યા ને કે રાજન આ જગ્યા આ છે, લોકેશન આ છે, ધૃતરાષ્ટ્રને ઝટકો લાગી ગયો કે રાજા સંજય આ તો ધર્મ ક્ષેત્ર છે. કારણ કે એને ખબર હતી કે કુરુના મહાન રાજાએ એ જ જગ્યા ઉપર તપશ્ચર્યા કરીને ભગવાનને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે આ જગ્યા ઉપર કોઈ ધર્મની સાઈડમાંથી યુદ્ધ લડશે, યજ્ઞ કરશે, પુણ્યનું કામ કરશે, દાન કરશે તો એનો વિજય થશે. અને હવે ધૃતરાષ્ટ્રને ખબર પડી ગઈ કે મારા છોકરા તો અધાર્મિક છે, કારણ કે ગાઈડન્સ આપવા વાળા પોતે હતા ને, બેકગ્રાઉન્ડ પ્લેયર છે એકચ્યુઅલી. એવું નતું ધૃતરાષ્ટ્રને ખબર નથી, બધી ખબર હતી. વિદુરજી મહારાજે બહુ સમજાવ્યા છે પણ સમજ્યા નથી, બાકી ધૃતરાષ્ટ્રને ખબર હતી. એટલે હવે ધૃતરાષ્ટ્રને ચિંતા થાય છે કે શું થયું સંજય, મારા પુત્રોને પાંડુના પુત્રે શું કર્યું? એટલે અહીંયા માનસિકતા ખબર પડે છે. હકીકતે બધા કૌરવો છે ને, પાંડવો 5 પાંડવો કયો કે એના 100 પુત્ર કયો, બધા જ કૌરવો છે. અને પોતે રાજા છે તો એ પક્ષપાતી ના હોવો જોઈએ. રાજા એવું પૂછવું જોઈતું હતું કે સંજય યુદ્ધભૂમિ ઉપર શું ચાલે છે મને કહો. જ્યારે એમ કહે છે કે મારા પાંડુના પુત્રો જુદા છે, શું થયું મને કહો. રાજાએ દૂધમાં ખાંડ નાખીને મીઠાઈ બનાવી જોઈએ, એની જગ્યાએ રાજાએ શું કર્યું છે? દૂધમાં લીંબુ નીચોવીને પહેલેથી જ જુદા પાડ્યા છે, નાનપણથી. કારણ કે નામ શું છે? ધૃત રાષ્ટ્ર. ધૃત એટલે કસીને પકડવું, રાષ્ટ્ર એટલે બરાબર એની જે જગ્યા હતી એને. નાનપણથી પોતે અંધ હતા, સ્વીકારી ના શક્યા કે અંધ કોઈ દિવસ રાજા બની શકે નહીં. શાસ્ત્રની ગાઈડલાઈન હતી, ના બની શકે, કારણ કે કઈ રીતના રૂલ કરી શકે? પોતે અંધ હોય તો ન્યાય કેવી રીતના કરી શકવાના છે? તો એ માનવું નહોતું, અને એ આગળ જતા એના વારસામાં એના બાળકોને પણ આપ્યું એ જ વસ્તુ, એની જે હટ રાષ્ટ્ર પ્રત્યેની. તો આવી રીતના ધૃતરાષ્ટ્ર પોતે જોઈ રહ્યા છે, પોતે શંકા છે કે ભાઈ અમે તો ખબર જ છે અધાર્મિક છીએ, અને આ જગ્યા ધર્મ ક્ષેત્ર છે, કઈ રીતના જીતશું, કેવી રીતના? એટલે ભેદભાવ થાય છે, આસક્તિ છે પોતાના પુત્ર, એના પુત્ર પ્રત્યે, એટલે એનું વલણ છે પક્ષપાતી થઈ જાય છે, મારું 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 મારું. જો પુત્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, આપણને પણ આપણા બાળકો પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, આસક્તિ ના હોવી જોઈએ. આ ભગવદ ગીતામાંથી શીખવાનું છે. પ્રેમ અને આસક્તિ બેમાં ફેર છે. આસક્તિમાં આપણું બાળક ખોટું કરે ને તોય આપણે પીઠ થપાવીએ કે ના ના કાંઈ વાંધો નહીં, છોકરું છે ને, બાળક છે ને, કાંઈ હું છું ને, ચિંતા ના કરતો. જયારે સ્નેહ હોય ને એમાં બાળક હોય ને એના માં કાન ખેંચી લે તરત કે બેટા આ ખોટું છે અને આ ના કરે, આ શાસ્ત્રની વિરુદ્ધનું તારું વર્તન છે. સ્નેહ કહેવાય, બરાબર. પ્રેમમાં ખીજાવવું પણ પડે, અને પ્રેમમાં નાનું બાળક હોય તો પનિશમેન્ટ પણ આપવી પડે, બરાબર. જયારે આસક્તિમાં હંમેશા છાવરવામાં આવે છે. જે છાવરવાની કોશિશ હંમેશા કરેલી છે ધૃતરાષ્ટ્રે, દુર્યોધન, દુશાસન, એનું રિઝલ્ટ તમે જો અસંતોષ, અને અસંતોષના કારણે શું થયો? અધર્મ. જેટલા પણ અત્યાર સુધીમાં અધર્મ થયા હોય એ સમયમાં કે અત્યારે, એ પછી કોઈ પણ યુદ્ધ ફાટી નીકળવું હોય, હમણાં બાંગ્લાદેશની અંદર જે કઈ પરિસ્થિતિઓ સર્જાણી એની પાછળ એક જ કારણ છે, શું? અસંતોષ. અસંતોષ અને અધર્મનો ડાયરેક્ટ સંબંધ છે, બરાબર. તો આવી રીતના ધૃતરાષ્ટ્રની જે માનસિકતા પહેલા શ્લોકમાં ખબર પડે. અને દુર્યોધનની માનસિકતા શું છે? તો આગળ હવે દુર્યોધન જયારે સેનાને જોવે છે, પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્યમ મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. જ્યારે સેનાને જોવે છે તરત જ દોડીને એના ગુરુ મહારાજ પાસે જાય છે. કોણ છે એના ગુરુ? ગુરુ દ્રોણ, બરાબર ને. ગુરુ દ્રોણ ને જેમ કે છે પશ્યતામ પાંડુ પુત્રાણામ, જો આ તમારા બરાબર પાંડુ પુત્રો સામે ઉભા છે, બરાબર, સેનાને લઈને. અને કોણ એને ગાઈડ કરી રહ્યા છે? તવ શિષ્યેણ, તમારા શિષ્ય. કોણ? દ્રુપદ પુત્રેણ, દ્રુપદના પુત્ર જે છે ને તમારા શિષ્ય, એ આગળ ઉભા છે, બરાબર. એકચ્યુઅલી આ મેણું મારવામાં આવે છે કે તમે જો પાંડુ પુત્ર મોટી સેનાને લઈને ઉભો છે, ધીમતા તમારો બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદ પુત્ર એને આગળ ગાઈડ કરી રહ્યો છે, સેનાપતિ બનીને ઉભો છે. એકચ્યુઅલી બુદ્ધિશાળી
દ્રુપદને કીધો છે, દ્રુપદ પુત્રને કીધો છે, પણ આનો કહેવાનો મતલબ એવો છે કે તમે મૂર્ખ છો. અહીંયા ગુરુ દ્રોણને એનો જ શિષ્ય દુર્યોધન એમ કે છે તમે મૂર્ખ છો. શું કામ? તો આની પાછળ એક લાંબી સ્ટોરી છે, તમને શોર્ટમાં કહી દઉં કે જે ગુરુ દ્રોણ અને જે દ્રુપદ છે એ બે નાનપણના મિત્ર, ગુરુકુળમાં સાથે ભણતા હતા. એ બે એકદમ જીગરજાન મિત્ર. એક સમયે દ્રુપદનો જીવ ગુરુ દ્રોણ બચાવે છે, ત્યારે દ્રુપદ વચન આપે છે ગુરુ દ્રોણને કે મિત્ર, જીવનમાં ક્યારે પણ મુશ્કેલી પડે, જરૂર પડે તો ચિંતા નહીં કરતો, અડધું રાજ્ય તને આપી દઈશ. કારણ કે એ તો રાજકુમાર હતા, આગળ જતા રાજા બનવાના હતા. એજ્યુકેશન પૂરું થયું. ગુરુ દ્રોણ નિર્ધન બ્રાહ્મણ. બ્રાહ્મણો એ સમયે સંપત્તિ એકત્રિત કરતા નહીં, એટલે જ એને કહેવાય બ્રાહ્મણ. બરાબર? બ્રાહ્મણો હંમેશા વેચે, ઉદાર સ્વભાવના. આગળ આવશે સમોદમ તપક શોચમ શાંતિ માર્જવમ એવો છે 18મા અધ્યાયની અંદર બ્રાહ્મણના ગુણો આવશે. તો એ બ્રાહ્મણ હતા, શાસ્ત્ર મુજબનું જીવન જીવતા હતા. હવે એક સમય એવું થયું કે એનો પુત્ર અશ્વત્થામા એને પીવડાવવા માટે દૂધની વ્યવસ્થા પણ નહોતી, અને કોઈ એને ચૂનાનું પાણી પીવડાવે છે. ઘણી જગ્યાએ ચૂનાનું પાણી, ઘણી જગ્યાએ અલગ અલગ વર્ણન છે. ઓકે, તો એ પીવડાવે છે. ત્યારે ગુરુ દ્રોણને ખૂબ દુઃખ થાય છે, પણ યાદ આવે છે દ્રુપદ કે મારો મિત્ર એને કીધું હતું કે જરૂર પડે તો અડધું રાજ્ય આપી દઈશ. આપણે ક્યાં રાજ્ય જોઈએ છે? 2 ગાય લઈ આવી ખાલી, બરાબર? 1 ગાય આપે તોય ઘણું. અને એ ગુરુ દ્રોણ દ્રુપદના રાજ્યમાં જાય છે એના મિત્ર પાસે, અને ત્યાં કહે છે દ્વારપાલને કે રાજા છે મારા મિત્ર છે. દ્વારપાલ હસે છે, બરાબર? માંડ અંદર મોકલે છે. જયારે દ્રુપદ તો ઉપર બેઠા છે સિંહાસન ઉપર, ગુરુ દ્રોણ સામે ઉપસ્થિત થાય છે, પોતાનો પરિચય આપે છે. ત્યારે ગુરુ દ્રોણનો પરિચય સાંભળીને દ્રુપદ રાજા એના ઉપર ખડખડાટ હસે છે. મિત્ર, આપણે બે મિત્ર હોઈ શકીએ? તું જો તારું સ્થાન ક્યાં છે, મારું સ્થાન ક્યાં છે, હું રાજા અને તું ક્યાં રાજા ને ક્યાં રંક, આપણી બે વચ્ચે મિત્રતા ના હોય. નિર્ધન બ્રાહ્મણ, આપણી વચ્ચે કોઈ મિત્રતા હોઈ શકે નહીં, ઇમ્પોસિબલ. અને ખૂબ અપમાન કરે છે. ગુરુ દ્રોણ ક્રોધિત થાય છે. એકચ્યુઅલી એમાં પણ એની કહેવાય ને એના મિત્ર ઉપર કૃપા છે ગુરુ દ્રોણની, કે એ દ્રુપદ ઉપર કોપાયમાન થઈ અને એ વિચાર કરે છે કે મારો મિત્ર ઘમંડી થઈ ગયો છે, હાથમાં સત્તા આવી છે, ઘમંડ તો તોડવો જ રહ્યો. ગુરુ દ્રોણ ગયા અને ભીષ્મદેવ પાસે કહ્યું કે તમારા બધા બાળકોને મારી પાસે મોકલો, હું એને વિદ્યા આપીશ, વિદ્યા દાન કરીશ. વિદ્યા આપે છે અને પાંડવો કૌરવોને કહેવાય શક્તિશાળી યોદ્ધાઓ બનાવે છે. છેલ્લે ગુરુ દક્ષિણામાં માગે છે શું? તો કે દ્રુપદને લઈ આવો. શરૂઆતમાં કૌરવો જાય છે, માર ખાય છે, બધાને બંદી બનાવી દે છે. દ્રુપદ શક્તિશાળી હતો, બધા કૌરવોને બંદી બનાવે છે. અને પછી અર્જુનજી જાય છે, બરાબર? પાંડવો જાય છે, કૌરવોને છોડાવે છે, દ્રુપદને બંદી બનાવેલો લઈ અને ગુરુ દ્રોણના કહેવાય પગમાં મૂકે છે. ત્યારે ગુરુ દ્રોણ એમ કે છે જાઓ, માફ કરી દીધો. વિચાર કરો, ક્ષત્રિયને બંદી બનાવીને લાવો, એના રાજ્યમાંથી ઘસડીને પગમાં નાખો, પછી એમ કે માફ કરી દેવું. જઈને મોઢું શું બતાવવાનું? આના કરતા ગળું કાપી નાખો. ક્ષત્રિયોનો આ સ્વભાવ છે ને, બરાબર ને? નમવું નહીં, ગળું કપાય તો બરાબર ને? તો દ્રુપદ એ જ સમયે કેવા પ્રતિષ્ઠા લે છે કે હવે તો ગમે તે થાય, તારા મૃત્યુનું કારણ હું જ બનીશ. પણ ત્યારે એની પાસે એવો પુત્ર નહોતો કે જે કહેવાય કે એની સામે કોઈ એવો વ્યક્તિ નહોતો જે ગુરુ દ્રોણની સામે ઉભો રહી શકે. ગુરુ દ્રોણ પ્રબળ શક્તિશાળી. સામેની સાઈડમાં કૌરવોમાં તમે જો પ્રબળ શક્તિશાળી યોદ્ધા હોય તો પહેલા નંબરમાં ભીષ્મદેવ અને બીજા નંબરમાં ગુરુ દ્રોણ આવે. આ બે એવા પ્રબળ શક્તિશાળી યોદ્ધા છે જેના કહેવાય ને કે એના છાયામાં આખી કૌરવ સેના ઉભી છે. બાકી કૌરવમાં એકની પણ એ શક્તિ નથી જે પાંડવોની સામે ઉભી રહી શકે, અર્જુનની સામે ઉભી, દુર્યોધનની પણ નહીં, કર્ણની પણ નહીં, કારણ કે આ બધાને પહેલા હરાવેલા છે. આ બધા એક વખત આગળ હારી ગયેલા છે. કર્ણ હોય, દુર્યોધન હોય કે દુશાસન, આ બધા એ માર ખાધેલો છે પાંડવોના હાથમાં આની પહેલા. એટલે આ કઈ એવું, પણ આ સામે ભીષ્મ અને દ્રોણ બે ઉભા છે ને યોદ્ધા, એટલે આ બધા શાંતિથી પાછળ ઉભા છે. તો હવે દ્રુપદ વચન લે છે કે એવો પુત્રનો જન્મ અપાવું, બરાબર? યજ્ઞ કરે, બ્રાહ્મણોના યજ્ઞની જે તપસ્યા અને સાધનાના બળે એક પુત્રી અને એક પુત્ર. એક પુત્રી એટલે માતા દ્રૌપદી, યજ્ઞશયની, યજ્ઞમાંથી પ્રગટ થાય છે, આપણા જેવો જન્મ નથી. અને બીજો પુત્ર એટલે દુષ્ટધુમ, એ પ્રગટ થાય છે યજ્ઞમાંથી, અને એ દુષ્ટધુમ છે સામે ઉભા છે અત્યારે. અચ્છા, દુષ્ટધુમને પાછો પ્રબળ શક્તિશાળી યોદ્ધા બનાવનાર કોણ? તો કે ગુરુ દ્રોણ. કારણ કે દ્રુપદે એના પુત્રને પાછો ગુરુકુળમાં મૂક્યો હતો. કોની ગુરુકુળમાં? તો કે ગુરુ દ્રોણની. ગુરુ દ્રોણને નાનપણથી, બરાબર, આ દુષ્ટધુમ નાનો હતો ત્યારથી ગુરુ દ્રોણને ખબર કે આ ભાઈનો જન્મ શેના માટે? તો કે મને મારી નાખવા માટે. આ મોટો થાય એટલે મને મારી નાખશે. વિચાર કરો, છતાં પણ એ બ્રાહ્મણ દેવતાએ, ગુરુ દ્રોણે, બરાબર, એમને ભણાવી ગણાવીને પ્રબળ શક્તિશાળી યોદ્ધા કર્યું. આપણે હોય તો
ખબર હોય કે આ મોટો થઈને મારી નાખવાનો, રાત્રે જઈને ગળું ના દબાવી દઈએ, મોટો થાય તો ને, મોટો જ ના થવા દઈએ. પણ એ સમયના બ્રાહ્મણોની વાત છે, આ આપણો ઇતિહાસ છે. એટલા માટે અહીંયા દુર્યોધન એના ગુરુને કહે છે, જોવો તમે મૂર્ખ છો, તમે એવા લોકોને ટ્રેન કર્યો છે કે જે આજે આપણી સામે ઉભો છે. હવે એ મૂર્ખતા બીજી વાર નહીં કરતા. મને ખબર છે કે તમારો પ્રેમ અર્જુન પ્રત્યે છે, યુધિષ્ઠિર પ્રત્યે છે, નકુલ સહદેવ પ્રત્યે છે, ભીમ પ્રત્યે છે. હવે એ ભેદભાવ નહીં કરતા, એકવાર તમે કરી લીધું છે. એટલે જો ડોળા કાઢીને એમના ગુરુ મહારાજને મેણું મારી રહ્યા છે. આ દુર્યોધનની માનસિકતા છે. અને દુર્યોધનનું જે વર્તન છે, ટોટલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નો માણસ છે. બરાબર, તમે આગળના બધા શ્લોક વાંચશો પેલા અધ્યાયમાં, બરાબર, તો તમને ખબર પડશે કે એક તો પેલા આપણે જોયું ત્રીજા શ્લોકમાં અપમાન કર્યું. હવે આગળ તમે 7મા શ્લોકમાં જોશો તો એ જ ગુરુદ્રોણને બ્રાહ્મણ શ્રેષ્ઠ, દ્વિજો ઉત્તમ આવો શબ્દ સંસ્કૃતમાં વાપર્યો શ્લોકની અંદર, કે તમે તો શ્રેષ્ઠ બ્રાહ્મણ છો. કારણ કે ખબર હતી કે હવે આટલું મોટું અપમાન થઈ ગયું. ગુરુદ્રોણ એમ કહી દે કે ભાઈ તમારે જે કરવું હોય કરો, ભાઈ આપણે યુદ્ધ કરવું નથી, તમે લડી લ્યો. તો દુર્યોધનને ખબર પડી જાય કે ગુરુ દ્રોણ નીકળી જાય ને સામે ભીષ્મદેવ જો હથિયાર મૂકી દે તો આપણે તો ગયા કામ. બરાબર, એટલે હવે થોડું પાછું વાળવું પડે. એટલે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ. મહાન નાયકોનો જયારે ઉલ્લેખ કરે નામનો, ત્યારે એ નામ પેલા ગુરુ દ્રોણનું લે છે, પછી ભીષ્મનું લે છે. થોડોક શિષ્ટાચારે ખબર છે કે પેલા નામ છે બ્રાહ્મણનું આવે, પછી ક્ષત્રિયનું આવે. બરાબર, એ સમયે તો આગળ જે 8મા શ્લોકની અંદર જે ચર્ચા કરે છે અને અલગ અલગ ઇન્ટ્રોડક્શન આપે છે, એમાં ઇન્ટ્રોડક્શનમાં એ દુર્યોધન કોનું આપે છે તો કે જો કૃપાચાર્ય આપણી સાઈડમાં છે, અશ્વત્થામા આપણી સાઈડમાં છે. અચ્છા, કૃપાચાર્ય કોણ? તો કે કૃપાચાર્યની બેન કૃપી, કૃપીના લગ્ન થયા ગુરુ દ્રોણ સાથે. તો ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય શાળો બનાવીના સંબંધ છે. શાળા બનાવીના સંબંધ તો તમને આજકાલે ખબર છે ને, ઘરે શાળા આવવાના હોય તો તૈયારી પહેલેથી ચાલુ થઈ જાય. બરાબર, ઘરેથી ઓર્ડર હોય કે આ લઈ આવજો, ઓલું લઈ આવજો. આ શાળા બનાવીનો સંબંધ છે ગુરુ દ્રોણ કૃપાચાર્યનો, એ યાદ દેવડાવે છે દુર્યોધન. બરાબર ને, કોને? ગુરુ દ્રોણને. જો આ આપણી બાજુ છો, ધ્યાન રાખજો, ઘરે જવાનું જ છે ને, પછી બપોરનું જમવાનું નહીં મળે. કારણ કે આ કૃપાચાર્ય એનો ભાઈ છે, તમારી પત્ની ના, એ આપણી સાઈડમાં. અશ્વત્થામા તમારો પોતાનો પુત્ર આપણી સાઈડમાં છે. બરાબર, એટલે એવું ના વિચારતા કે હું આમ બરાબર કે હું હવે પીછે હટ કરી લઉં, અથવા તો પાંડવોના પક્ષ તરફ બરાબર થોડું કૂણું વલણ રાખવું નહીં. બરાબર, આગળ એક નામ લે છે વિકર્ણનું. 100 કૌરવોમાં એક જ આ ભાઈનું નામ આવે છે, વિકર્ણનું, ભગવદ ગીતામાં. શું કામ? તો કે આ એક જ એવો કૌરવ હતો કે જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ને, ત્યાં એક ભાઈ ઉભા થયા હતા વચ્ચેથી. ભાઈ દુર્યોધન દુશાસનને કીધું હતું, ભાઈ ભાઈ આપણી ભાભી છે, ભાભી માં સમાન હોય, એનું વસ્ત્રહરણ ના થાય, એને નગ્ન ના કરે પરિસભામાં. બરાબર ને, એટલે દુર્યોધનને એ ખબર હતી કે આનું થોડું અચુડચું છે, આ ક્યારેક પાંડવો બાજુ જાય ખરો, એટલે કે એનું નામ લઈ એને સન્માનિત કરી લઈએ આપણે. એટલે આને સન્માનિત કરે છે નામ લઈને. આપણી બાજુ વિકર્ણ છે, મહાન યોદ્ધા. અને બીજા જેનું નામ નહોતું લીધું એ બધા એમ કહી શકે ને ભાઈ બધાનું નામ લીધું, કૃપાચાર્યનું લીધું, અશ્વત્થામાનું લીધું, ભીષ્મનું, દ્રોણનું, વિકર્ણનું. અમારો શું વાંક? અમારું નામ ના લેવો, અમે જાય ભાઈ, તમે લડી લો, અમે અમારું રાજ્ય મૂકીને આવ્યા છીએ, તમે લડી લો તમારી રીતે. એટલે પછી બીજા બધાનું હાગમટે 9મા શ્લોકમાં કે ભાઈ બીજા બધા એવા વીરો છે જે મારા ખાતર પોતાનો જીવ આપવા માટે ઉભા છે. બરાબર, અને આગળ જે સામે સામેની બંનેની જે શક્તિ, એક બાજુ ભીષ્મદેવ, એક બાજુ ભીષ્મ પિતામહ, એક બાજુ ભીષ્મદેવ, એક બાજુ ભીમ. બરાબર, એ બની શક્તિ ની ચર્ચાઓ કરે. તો આપણને પ્રશ્ન થાય કે શું આવો બધો મોટો નરસંહાર થયો? ખાવો જોઈતો હતો? શાસ્ત્ર મુજબ છે પાપ કર્મને હણી શકાય. શાસ્ત્ર આપણું બહુ ક્લિયર છે, 6 પ્રકારના આતતાઈઓ હોય ને એનો વધ કરી શકાય. ઝેર આપનાર હોય, બરાબર, એને મારી નાખવા જોઈએ. શાસ્ત્ર કહે છે ભીમને ઝેર આપ્યું હતું ને. આગ લગાડનાર હોય, ઘાતક હથિયારોથી હુમલો કરનાર હોય, ચોર હોય, બરાબર, જમીન ઉપર કબજો કરનાર હોય, અને પત્નીનું અપહરણ કરનાર હોય, આનો વધ કરી શકાય. અને આ પ્રેક્ટિકલ પણ છે. આપણે રાત્રે સૂતા હોય ને ઘરમાં ચોર ઘૂસી જાય ને આપણી પત્નીનું અપહરણ કરી લે, બરાબર, એમની સાથે અજુગતું વર્તન કરે, ત્યારે શું કરશું આપણે? સેલ્ફ ડિફેન્સ કોને કહેવાય? બરાબર ને, હાથમાં જે હશે એનાથી હુમલો કરવાની કોશિશ કરીશું ને, કે ના ના હું તો ભાઈ મોટો ધાર્મિક માણસ છું. નહીં, ભગવાને આપણને કીધું છે જ્યાં જરૂર પડે ત્યાં ભગવદ ગીતા, જ્યાં જરૂર પડે ત્યાં સુદર્શન ચક્ર છે, કૃષ્ણ 2 રાખીને બેઠા છે, જ્યાં જરૂર પડે ત્યાં. બરાબર ને, તો આ યાદ રાખવાનું છે. ઓકે, અને આના ઉપર પ્રભુપાદનો એક લેક્ચર પણ છે સરસ મજાનો.
ક્યારેક આપણે આગળ પણ ચર્ચા કરીશું કે આપણા ગુરુ મહારાજ એના વિશે શું કહે છે. તો આ બધું થયું પછી અલગ અલગ શંખ ફૂંકાયા, ખળભળાટ મચી ગયો. અને ભગવાન બાજુના શંખ જે ફૂંકાયા ને એમાં તો અડધાના તો હૃદય ત્યાં ને ત્યાં બેસી ગયા. કારણ કે ભગવાનના એના જે 5 પાંડવોના શંખ દિવ્ય હતા. 5 જન્ય ઋષિ કેશો દેવ એ બધા નામ પણ આવે, તમે વાંચજો 15મા શ્લોકમાં. ઓકે, એ શંખ જયારે ફૂંકાયા અને એ પણ એક યુદ્ધ જીતવા માટેનું કારણ બની રહ્યા. તો ભગવદ ગીતામાં આ જે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ અલગ અલગ 9 કારણ છે. પેલું તો ધર્મક્ષેત્ર, બીજું દિવ્ય રથ, અગ્નિદેવ દ્વારા અપાયેલો રથ હતો. ત્રીજું સાક્ષાત હનુમાનજી મહારાજ ઉપસ્થિત હતા. 20મો શ્લોક વાંચો 1.20. તમે લેવલ 2 માં આવશો ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું કેવી રીતના ત્યાં હનુમાનજી મહારાજ ઉપસ્થિત છે, શું કરી રહ્યા છે, કેમ ઉપસ્થિત છે, કારણ શું છે. લેવલ 2 માં આપણે ચર્ચા કરીશું. શંખનાદ થયો અને અર્જુન પાસે જે ધનુષ્ય હતું એની ઉપર જે અસ્ત્ર એ પણ શિવજી દ્વારા અપાયેલું, પશુપતાસ્ત્ર, ભગવાન મહાદેવ દ્વારા અપાયેલું. બરાબર, કોઈની શક્તિ છે, તાકાત છે કે એની સામે કોઈ ટકી શકે. અને બીજું ત્યક્ત જીવિતા, એક અપશુકન મોઢામાંથી નીકળે છે. બરાબર, એના પછી મોક્ષતા એકાદશી, સાક્ષાત ભાગ્ય લક્ષ્મી ઉપસ્થિત છે યુદ્ધભૂમિ ઉપર, અને ભગવાન ઋષિકેશ કૃષ્ણ નારાયણ ઉપસ્થિત છે. આટલા કારણ છે કે પાંડવો યુદ્ધ જીત્યા છે. હવે જયારે વચ્ચે લઈ જાય છે અને ભીષ્મદેવ, હવે રથને જયારે લઈ જાવો છે તો કૃષ્ણ છે એ જો ભગવદ ગીતા બોલવી છે તો રથને એક્ઝેક્ટ એવી જગ્યાએ ઉભો રાખે છે કે જેથી અર્જુન છે એ મોહમાં પડી જાય. હવે ભગવાન રથને દુર્યોધન દુશાસનની સામે પણ મૂકી શકતા હતા ને, પણ રથ મૂક્યો છે ગુરુ દ્રોણ અને ભીષ્મની સામે. તમે વાંચજો, આગળ આવશે લેવલ 2 માં આપણે જઈશું બધા શ્લોકમાં. બરાબર, એક એક પાત્રના નામ અને એનો જે ક્રમ છે ને એ પણ વિચારવા જેવો છે. એમનેમ કઈ નામ નથી લખ્યા, એમનેમ ક્રમ નથી આપ્યો. બરાબર, ભીષ્મ અને દ્રોણની સામે જયારે મૂકે છે ત્યારે અર્જુન મોહમાં ડૂબે છે. મારા દાદા, મારા ગુરુ, એની સામે યુદ્ધ કરવું, ધેટ ઇઝ ઇમ્પોસિબલ, નહીં થાય પ્રભુ. બરાબર, અને તરત જ એના શરીરમાં બરાબર અલગ અલગ લક્ષણો પ્રગટ થાય. અંગો કંપવા માટે, મોઢું સુખાવા માંડે, આખું શરીર ધ્રુજે, રૂવાડા ઉભા થઈ જાય, આખું શરીર બળે અને હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકે. પ્રભુ, નહીં યુદ્ધ થાય મારાથી. અને પોતાના શાસ્ત્ર જે ભણેલો છે અર્જુન, બરાબર, એના રેફરન્સ આપીને અલગ અલગ 5 કારણો ભગવાનની સામે મૂકે. એ 28મો શ્લોક, 31મો, 36મો, 39 અને બીજા અધ્યાયનો 6. આ 5 કારણ અર્જુન ભગવાનની સામે મૂકે છે, પ્રભુ મારે યુદ્ધ કરવું નથી. જેમાંનું પહેલું કારણ છે 28મા શ્લોકમાં અર્જુન છે એ આપે છે કરુણા. દ્રષ્ટેમમ સ્વજનમ કૃષ્ણ યુત્સમ સમુપસ્થિતમ. એ તો બધા ઉપસ્થિત થયા છે યુદ્ધ લડવા માટે. સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે. મુખમ, મારું મુખ સુકાય છે. સિદંતી મમ ગાત્રાણી. બરાબર, અર્જુન કહે છે હે મારા પ્રિય કૃષ્ણ, આ બધા આવ્યા છે લડવા માટે પણ મારાથી તો નહીં થાય, હું નહીં મારી શકું. વિચાર કરો, અત્યારે આપણે અહીંયા વિચાર કરીએ કે 100 વાર જમીન હોય, 100 વારનું મકાન હોય, એક બાપના 2 દીકરા હોય, 100 વારની જમીન માટે તો સામે ધારિયા ઉપડી જાય, કોર્ટમાં કેસ હાલતા હોય 100 વાર જગ્યા માટે. બરાબર, બાજુમાં ખેતર હોય, શેઢા પાડોશી હોય, શેઢો ખોતરતા હોય 2 બાજુ પાવડો લઈને, ઓલો કે હું લઈ લઉં. બરાબર, એક એક ઇંચની જગ્યા માટે બરાબર યુદ્ધ થયેલા છે ખેતરોમાં. કેટલાય મરી ગયા છે એક એક ઇંચની જગ્યા માટે. બરાબર, કેટલી દીકરીઓ લગ્ન કરીને ગઈ હોય, પાછી ભાગ લેવા આવે, એ પાછી બરાબર કોર્ટ કેસ કરીને બેઠી હોય, મારા બાપામાં મારો ભાગે છે, લગ્ન કરીને ગઈ હોય એને મૂકવું નથી. અને અહીંયા અર્જુન, વિચાર કરો કે આને તો ખબર છે અર્જુન યુદ્ધ જીતવાના છે, આગળ આવશે તમે જોજો. યુદ્ધ જીતે ચક્રવર્તી સમ્રાટ બનશે યુધિષ્ઠિર મહારાજ, અને અર્જુનજી બરાબર ને એનું સેમ સ્ટેટસ રહેવાનું છે ચક્રવર્તી સમ્રાટ. અને એ અર્જુન એમ કહે છે કે નહીં પ્રભુ, હું નહીં મારી શકું. એને મને મારી નાખવો જ ભલે મારી નાખે. એને જે કહું, હું તો જંગલમાં જતો રહે, હું તો ભિક્ષા માંગી લઈશ, હું તો બાવો બની જઈશ, હું સાધુ બની જઈશ. આપણે યુદ્ધ નથી કરવું. અને આપણે હગા ભાઈને મુકતા નથી. ભગવદ ગીતા જેને વાંચી હોય, શાસ્ત્ર જેને વાંચ્યા હોય, જેનો ભગવાનનો ભક્ત હોય એનામાં અને અભક્તોમાં આ ફેર છે. આગળ કહે છે કોઈ આનંદ નથી. વિચાર કરો, અર્જુન કહે છે કોઈ આનંદ નથી, ચક્રવર્તી સમ્રાટ બનશે, બરાબર, કોઈ આનંદ નથી. શું કામ? તો કે અત્યારે આપણે કઈ પાર્ટી કરવી હોય, લગ્ન પ્રસંગ હોય, આનંદ ક્યારે આવે? સગાવાલા આવે તો આનંદ આવે. અર્જુન કે બધાય તો મરી જાય. કારણ કે આગળ અર્જુન જયારે વિશ્વરૂપ દર્શન ભગવાન બતાવશે ને, અર્જુનને તો બધી ખબર છે. વિશ્વરૂપમાં ભગવાન કહી દે છે અર્જુન કોઈ નહીં બચે,
તમારા 5 પાંડવો અને બીજા આંગળીના વેઢે ગણાય ને એટલા. તમારા સાઈડ સામે વાળા બધાનું હું બરાબર કાલ સ્વરૂપે આવીને બધાને મારી નાખીશ. તો અર્જુનને ખબર હતી કે આમાં વધવાનું તો કોઈ છે નહીં, બતાવશું કોને, ચક્રવર્તી સમ્રાટ છું. આનંદ છે એનો આમાં. તો આમાં કોઈ સુખ નહીં, કોઈ રાજ્ય નહીં, મારે કઈ જોઈતું નથી. બીજું કારણ. અને ત્રીજું અર્જુન એમ કે છે પ્રભુ પાપ નહીં લાગે આ બધાને આપણે મારી નાખીશું તો? આ તો બધા ઠીક છે, એને તો બુદ્ધિ નથી, એ તો આપણી સામે ઉપસ્થિત છે ધૃતરાષ્ટ્રના પુત્રો, બરાબર, એમને બધાને મારવા માટે આવ્યા છે, શાસ્ત્રનું જ્ઞાન નથી. પણ આપણે, અને તમારું નામ તો માધવ છે, ભાગ્યની દેવીના પતિ માધવ, અને તમે આ બધાનું ભાગ્ય બગાડવાની વાત મારી સામે કરી રહ્યા છો. પ્રભુ પાપ અને પુણ્યનો વિચાર કોણ કરે? જેને શાસ્ત્ર વાંચ્યું એ કરે ને. બાકી તો તમે જો અત્યારે તમે જોવો ને, પાપ પુણ્યનો વિચાર જે શાસ્ત્ર વાંચેલું હોય વિદ્વાન માણસો એ કરે, બાકી તો અભક્તો કોઈ લેવા દેવા નથી. પાપ અને પુણ્યનો કોઈ વિચાર જ નથી કરવાનો. તો અર્જુન વિચાર કરે છે કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે તો અર્જુન ચિંતા કરે છે ફ્યુચરની. કારણ કે બધા વડીલો, વરિષ્ઠો, કાકા, મામા, દાદા, પુરુષો તો બધા યુદ્ધ ભૂમિ ઉપર ઉપસ્થિત હતા ને. તો ઘરે તો માતાઓ, બહેનો, દીકરીઓ હાજર હતા, બરાબર. હવે આગળ જે માતા, ગર્ભિણી માતાઓ હોય ઘરે, આગળ જે આવનારા સંતાનો હોય એને શિક્ષા કોણ આપશે? કારણ કે એના પિતાજી તો યુદ્ધ ભૂમિ ઉપર મૃત્યુ પામશે. તો ચિંતા કરે છે બાકીનું હવે પિંડદાનની વિધિ કોણ શીખડાવશે અને બધું કોણ એને ગાઈડ કરશે? જીવન જીવવા માટેની પદ્ધતિ કોણ સમજાવશે? અને છેલ્લે અર્જુન બીજા અધ્યાયના 6થા શ્લોકમાં કહે છે પ્રભુ બધી ચર્ચા તો મેં કરી, તમારી સામે મેં મારા શાસ્ત્રોનો નિચોડ મૂકી દીધો, પણ મને એ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. હું આ બધાને જીતી જાઉં? અર્જુનમાં એક ક્ષમતા હતી, કારણ કે એને વિશ્વાસ હતો ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણની બાજુમાં ઉપસ્થિત છે. તો અર્જુનને એ કોઈ ડર નથી કે મનમાં એ શંકા નથી પોતે નહીં જીતે. કારણ કે જ્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે ગયા ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે ભાઈ મદદ કરીશ, શરત એક જ છે મારી. શું? તો કે ભાઈ 2 ઓપ્શન તમને મળે, કાં તો હું આવું, કાં મારી નારાયણ સેના આવે, બરાબર. તો ત્યારે અર્જુનને ચાન્સ પેલો મળ્યો હતો. તો અર્જુને શું કીધું કે ભાઈ મને બરાબર તમે જોઈએ. ભગવાન કે ભાઈ હું તો શસ્ત્ર નથી ઉપાડવાનો, ખબર છે ને? તો કે વાંધો નહીં, તોય તમે જોઈએ. નારાયણ સેના દુર્યોધન લઈને ગયો, ભગવાન કૃષ્ણ નિશસ્ત્ર યુદ્ધ લડવાના જ નથી, આ બાજુ ઉપસ્થિત છે. તો અર્જુનને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો, મારી બાજુમાં ભગવાન છે, મારે શું ચિંતા કરવાની, એને જે યોગ્ય લાગશે કરશે, બરાબર. તો એને કોઈ એવું ટેન્શન નહોતું, બરાબર. તો આ આખો શાસ્ત્રનો નિચોડ મૂકી દીધો અર્જુને. પછી અર્જુન કહે છે પ્રભુ આના દ્વારા જીતાઈ જાઉં કે આ બધાને જીતી લઉં, બરાબર, મને કાંઈ સમજાતું નથી. અને આ 2.6 શ્લોક અહીંયા પૂરો થાય ને પછી આગળ 2.7 કાલે ચર્ચા કરીશું ને, ત્યાં અર્જુન શરણાગતિ સ્વીકારે ને પછી ભગવદ ગીતાની શરૂઆત થાય. આ જે 5 કારણ જે છે અર્જુન યુદ્ધ ના કરવાના આપે છે, આ સેમ જે 5 કારણ છે એ આપણા જીવનમાં ભગવાન તરફ આપણે નથી જતા, મનુષ્ય જીવનને આપણે જે વેડફીએ છીએ, બરાબર, એના આ 5 કારણ છે. એ આપણે લેવલ 2 માં ચર્ચા કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે.